કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. આજનો આપણો આ લેક્ચર અધિકારી 3.0 જે બેચ લોન્ચ થવા જઈ રહી છે, જે ફોકસ કરશે જીપીએસસી, તેના ઉપરાંત એસટીઆઈ અને ડીવાયએસઓ જેવી પરીક્ષા માટે. અને આજનો આ લેક્ચર તમે જોઈ શકો છો એ પ્રમાણે રિઝનિંગનો છે. આ બેચની વિશેષતા શું છે, સૌથી પહેલાં આપણે એની ચર્ચા કરીશું અને પછી રિઝનિંગમાં તમારે શાનું ધ્યાન રાખવું, કેવા ચેપ્ટર્સ કરવા, સિલેબસ શું છે અને સિલેબસ પ્રમાણે કયા ચેપ્ટર્સ કરવાના હોય છે, એની ઇન્ડેક્સ શું છે. તમે અહીંયા જ્યારે બેચમાં એડમિશન લેશો ત્યારે તમને મટીરિયલ કેવું હું આપીશ, આ બધી જ વસ્તુની ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. અને ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંનો એક ટોપિકની આજે ચર્ચા આપણે કરવાની છે. ઓકે, ક્રમ કસોટીના જે સરખામણીવાળા પ્રશ્નો હોય છે એ ટોપિક જ આજે તમારો ડેમોમાં જ એ ટોપિક તમારો કવર કરી દઈશ. તો આજનો આ લેક્ચર અંત સુધી જોજો અને ગમે તો લાઈક અને શેર કરી દેજો તમારા મિત્રગણને. આવો શરૂ કરીએ. સૌથી પહેલાં તો પેપર સ્ટાઇલ, જીપીએસસી યુપીએસસીની પેપર સ્ટાઇલ કેવી હોય છે. હવે આ બેચમાં જ્યારે તમે એડમિશન લેશો ત્યારે એવું નથી કે ખાલી જીપીએસસીના જ પ્રશ્નો હું તમને કરાવીશ. જ્યારે બેચમાં એડમિશન લેશો ત્યારની વાત છે. હું જે અહીંયાથી મટીરિયલ હું તમને આપવાનો છું એ મટીરિયલમાં પ્રીવિયસ યરના ડીવાયએસઓના, એસટીઆઈના, પીઆઈના, ક્લાસ 1-2ના અને ક્લાસ 1-2ના તો ખરા જ, અને યુપીએસસીના પણ ક્વેશ્ચન્સ કવર કરવામાં આવશે. ઓકે, સો સૌથી પહેલાં જીપીએસસીની પેપર સ્ટાઇલ જોઈએ. તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ મેથ્સ રીઝનિંગ માટે. મેથ્સ માટે તો અલગ સરનો વિડીયો આવી જ ચૂક્યો છે, પણ તેમ છતાં મેથ્સ અને રીઝનિંગ જોડે જ પૂછાય થાય, એટલા માટે હું એની ચર્ચા કરીશ અને રીઝનિંગની ખાસ કરીને આપણે ચર્ચા કરીશું. તો અહીંયા જોઈ શકો છો કે આ જીપીએસસીની પેપર સ્ટાઇલ છે. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ તમને ખબર જ છે. પ્રિલિમમાં બે પેપર હોય છે, GS1 અને GS2. 200 માર્કના ટોટલ 400 માર્કની પ્રિલિમ હોય છે તમારી. એમાંથી આ જે GS1 છે આમાં મેથ્સ અને રિઝનિંગ પૂછવામાં આવે છે. ઓકે, ક્યાંય રિટર્ન રૂલ નથી કે 50 માર્કનું મેથ્સ રિઝનિંગ પૂછવાનું ક્લાસ 1-2ની પરીક્ષામાં જીપીએસસીમાં, પણ અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે ઓન એન એવરેજ 50 થી 55 માર્ક સુધીનું મેથ્સ અને રિઝનિંગ પૂછાતું હોય છે, હે ને, જેમાં રિઝનિંગનું વેટેજ 20 થી 25 માર્કનું હોય છે અને મેથ્સના પ્રશ્નોનું વેટેજ 30 થી 35 માર્કનું હોય છે. રાઈટ. હવે સ્ટ્રેટેજી એવી છે કે મેથ્સ રિઝનિંગના સમજો કે 50 પ્રશ્નો તમને પૂછાયા. હું એમ નથી કહેવા જવાનો કે તમારે મેથ્સ અને રિઝનિંગમાં એ પીએચડી કરવાની છે, તમારે 50માંથી 50 માર્ક લાવવાના છે. ના, લાવવાના બી નથી અને અહીંયાથી કોઈ તમને એવું કહેવાનું બી નથી. પણ મેથ્સ અને રિઝનિંગના 50 પ્રશ્નો જો પૂછાવાના હોય તો એટલી તો મહેનત તમારી હોવી જોઈએ કે તમે એમાંથી 40 માર્ક કવર કરી લો. રીઝન, કટ ઓફ હવે સમજો 130-140ની આસપાસ કટ ઓફ રહેતું હોય છે. 2023 ક્લાસ 1-2ની પરીક્ષાની વાત અલગ છે, એ ઘણી લોઅર લેવલની પરીક્ષા હતી. ક્લાસ 3 વાળો બી પાસ થઈ જાય. 2023ના ક્લાસ 1-2ની પરીક્ષાની વાત કરું છું. અને ક્લાસ 3 વાળો વિદ્યાર્થી પાસ ના થાય એટલા માટે જ એનું કટ ઓફ 184 હતું પહેલાં ને પછી 181 થયું હતું. સો આવી અપવાદરૂપ જીપીએસસીની પરીક્ષાઓ અમુક જ હોય છે કે જેમાં 180-190 સુધી કટ ઓફ જતું હોય છે. પણ ઓન એન એવરેજ સમજો કે 120, 130, 140 માર્કની આસપાસ કટ ઓફ હોય છે. ઠીક છે, સમજો કે 130 માર્કનું કટ ઓફ છે. 400 માર્કની જે પ્રિલિમ છે તમારી, આ 400 માર્કમાંથી એમાંથી તમારે 130 માર્ક પાસ થવા માટે લાવવાના છે. 400માંથી 130 માર્ક લાવવા જેટલું બોલવામાં સરળ છે, કાશ એટલું કરવામાં પણ સરળ હોત. બોલતા તો બોલી ગયા, 400માંથી 130 માર્ક લાવવાના છે, પણ એટલું બી અઘરું પડે છે, એટલું બી નથી થઈ શકતું. દરેક જો આ આટલું ઇઝી હોત 400માંથી 130 માર્ક લાવવા તો દરેક ક્લાસ 1-2 એક્ઝામ આપવાવાળો વિદ્યાર્થી પાસ થઈ જતો હોત ને, પણ એવું નથી થતું. તો એવું તો શું છે આ પરીક્ષામાં કે 400માંથી 130 માર્ક પણ લાવવા અઘરા પડે છે અમુક વિદ્યાર્થી મિત્રોને. તો એ જ આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરવાનો છે. આ ક્લાસ 3ની પરીક્ષા નથી કે તમે વાંચીને જશો ને MCQ વાંચીને જશો ને તમારું પેપર તમને બધા પ્રશ્નો આવડી જશે. આ જીપીએસસી છે. ઓકે, અહીંયા MCQ ક્વેશ્ચન્સ કરતાં એનાલિટિકલ ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવે છે, જેથી પ્રશ્નો વાંચવામાં જ વાર લાગે છે અને વાંચીને પછી સોલ્વ કરવામાં વાર લાગે છે. ઓકે, અહીંયા MCQ જેવા પ્રશ્નોની માત્રા 25%ની આસપાસ હોય છે, જ્યારે વિધાનોવાળા પ્રશ્નો, ડેટા સફિશિયન્સીના પ્રશ્નો અથવા તો તમે કહી શકો છો કે એનાલિટિકલ ક્વેશ્ચન્સની માત્રા 75%ની હોય છે. ઠીક છે, સો 25% પ્રશ્નો MCQ વાળા તો તમને આવડી જશે, એનો તો વાંધો નથી. પણ જે બાકીના 75% જે પ્રશ્નો છે એનાલિટિકલ ક્વેશ્ચન્સ, એમાં તમારે
વાંચીને સમજીને વિધાનો સમજીને પછી એમાંથી ઓપ્શનમાંથી તમારે આન્સર આપવાનો હોય છે, રાઈટ. સો એટલા માટે જીપીએસસીનો પેપર અઘરા નથી હોતા, લેન્ધી હોય છે. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન હાર્ડ એન્ડ લેન્ધી. અઘરું કોને કહેવાય? જે તમને આવડે જ નહીં, મગજમાં જ ના ઉતરે, એને અઘરું કહેવાય. જીપીએસસી અઘરી નથી, લેન્ધી છે, પેપર લેન્ધી હોય છે, હે ને. અને આ તો ખાલી પ્રિલિમ્સની વાત છે. તમારે ખાસ મેઇન ધ્યાન તો તમારે મેન્સમાં રાખવાનું છે, ઠીક છે. મેન્સમાં જ્યારે તમે લખવા બેસો ડિસ્ક્રિપ્ટિવ, ત્યારે તમારે એટલી તમારામાં કેપેસિટી હોવી જોઈએ કે 1 કલાક 2 કલાક 3 કલાક બેસીને સળંગ એક સબ્જેક્ટનું પેપર તમે લખી શકો, હે ને. સો મેન્સની પણ તૈયારી જોડે જોડે પ્રિલિમ્સમાં ચાલુ તમારે કરી દેવી જોઈએ. અને આ જે અધિકારી 3.0 બેચ છે એમાં પ્રિલિમની સાથે સાથે મેન્સની પણ તૈયારી ચાલુ કરી દેવામાં આવશે, જેથી કરીને પ્રિલિમ અને મેન્સ, પ્રિલિમ્સના રિઝલ્ટ અને મેન્સ વચ્ચે 1.5 થી 2 થી 3 મહિનાનો સમય જનરલી મળતો હોય છે. તો પછી એ 2 મહિનામાં તમે ડિસ્ક્રિપ્ટિવ લખીને ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ મેન્સ તમે પાસ કરી ના શકો. એને અત્યારથી તમારે પ્રેક્ટિસ પાડવી પડે, લખવાની પ્રેક્ટિસ કરવી પડે, ઠીક છે. મારો પોઈન્ટ અહીંયા એમ હતો કે સમજો કે 130 માર્ક તમારે પ્રિલિમના લાવવાના છે. ઓન એન એવરેજ વાત કરું છું, ઓન એન એવરેજ 130 માર્ક જોઈતા હોય છે. તમે આ 50 ક્વેશ્ચન હતા, 50 ક્વેશ્ચનમાંથી 40 માર્ક તમે લઈ આવ્યા. કેટલા લાવવાના હતા? 130 માર્ક લાવવાના હતા. એમાંથી 40 માર્ક તમે મેથ્સ રીઝનિંગમાં કવર કરી નાખ્યા. હવે તમારે માત્ર 90 માર્ક જ લાવવાના રહ્યા. તમારી ઉપર 90 માર્કનો જ લોડ રહ્યો. પહેલાં તમારી ઉપર લોડ 130 પ્રશ્નો માર્કનો હતો, હવે તમારી ઉપર લોડ ખાલી 90 માર્કનો છે. અને સામે ક્વેશ્ચન કેટલા છે? 350 ક્વેશ્ચન વધ્યા. આ 400 ક્વેશ્ચનમાંથી 50 ક્વેશ્ચન મેથ્સ રીઝનિંગના હતા, જેમાંથી તમે 40 માર્ક લઈ આવ્યા. તો બાકી કેટલા વધ્યા? 350 ક્વેશ્ચન વધ્યા. 350 ક્વેશ્ચનમાંથી 90 માર્ક ના આવે. ઘણા બધા જીપીએસસી વાળા વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય છે કે મેથ્સ રીઝનિંગ વગર એક્ઝામ પાસ થઈ શકે છે. હું ના નથી પાડતો કે ના થઈ શકે, પણ જીએસ તમારું સખત પાવરફુલ હોવું જોઈએ. અને લેટ મી ટેલ યુ, જીએસના સબ્જેક્ટ બધાને આવડે છે, ઇતિહાસ બધાને આવડે છે. તમને કદાચ ઇતિહાસ વધારે આવડતું બી હોય તો એવું ના સમજતા કે મને જ ઇતિહાસ આવડે છે. ના, ગોખવાવાળા સબ્જેક્ટ, થિયરિટિકલ સબ્જેક્ટ બધા ગોખીને યાદ કરી લે છે. થિયરિટિકલ સબ્જેક્ટ બધાને આવડે છે, પણ મેથ્સ રીઝનિંગ બધાને નથી આવડતું હોતું. ઓકે, હું છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડમાં છું, તો 10 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ને હું ઓળખું છું કે સમજો કે જે લોકો 1-2 એટેમ્પમાં પાસ થઈ ગયા, પણ હજી અમુક વિદ્યાર્થી મિત્રોનો 4થો એટેમ્પ, 5મો એટેમ્પ છે, 5 એટેમ્પ કરે છે, 5 વર્ષથી લાગેલા છે. તો હું એમને એ જ પૂછું કે ફર્સ્ટ એટેમ્પવાળાને એમ જ પૂછું કે તમે એવું તો શું ધ્યાન રાખ્યું કે તમે ફર્સ્ટ એટેમ્પમાં ક્રેક કરી નાખી, અને 5 એટેમ્પવાળાને એમ પૂછું કે તમે એવું તો શું ના ધ્યાન રાખ્યું, શું ના કર્યું, ક્યાં લેક કરી ગયા તમે તૈયારીમાં, તો તમને 4થો એટેમ્પ કે 5મો એટેમ્પ છે. તો 5મા એટેમ્પવાળા 10 વિદ્યાર્થીમાંથી 8 વિદ્યાર્થીઓનું કહેવું એમ હોય છે કે સર અમે મેથ્સ રીઝનિંગને ઇગ્નોર કરતા હતા, જેથી કરીને પાસ થવાનું જે માર્જિનલ ગેપ હોય ને એ ગેપ અમારાથી ફિલઅપ નહોતો થતો. તમે કોઈને કદાચ સાંભળ્યા હશે, તમારા મિત્ર સર્કલમાં જ હશે કે 10 માર્કથી રહી ગયો, 15 માર્કથી રહી ગયો, 20 માર્કથી રહી ગયો, 5 માર્કથી રહી ગયો. આ જે રહી જવાનો ગેપ છે ને, એ ગેપ જ મેથ્સ રીઝનિંગ છે. ઓકે, સો હું એમ નથી કહેતો કે મેથ્સ રીઝનિંગ જ કરવાનું, પણ એટલી મહેનત કરવાની કે 50 પ્રશ્નોમાંથી 40 માર્ક તમે કવર કરી શકો. બરાબર, 50માંથી 50 કવર કરવાનું હું નથી કહી રહ્યો તમને. ઓકે, સો આ સ્ટ્રેટેજી હોવી જોઈએ મેથ્સ રીઝનિંગ કરવાની. હવે રીઝનિંગમાં શું કરવાનું આગળ? તો રીઝનિંગમાં પ્રીવિયસ યરના પૂછાયેલા ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો કે મેં જીપીએસસી ક્લાસ 1-2ની 2017થી લઈને હમણાં છેલ્લે જાન્યુઆરી 2024માં જે પરીક્ષા થઈ, એમાં પૂછાયેલા આ નંબર ઓફ રીઝનિંગ ક્વેશ્ચન્સ છે. આ રીઝનિંગના નંબર ઓફ ક્વેશ્ચન છે છેલ્લા 7 વર્ષના. ઠીક છે, તમે જોઈ શકો છો ઓન એન એવરેજ 18-20 પ્રશ્નો જનરલી પૂછાતા હોય છે. 2023માં 15 પ્રશ્નો હતા રીઝનિંગના, 2024માં 22 પ્રશ્નો થઈ ગયા. 7 પ્રશ્નો એકદમ જ એ લોકોએ વધારીને પૂછી દીધા. તો નક્કી નથી હોતું, મેં તમને કીધું કે રિટર્ન રૂલ નથી કે આટલા જ પૂછવા, પણ જનરલી રીઝનિંગના 20, 22, 25ની આસપાસ ગણતરી રાખવાની, અને મેથ્સમાં તમારે 30થી 35 પ્રશ્નોની ગણતરી રાખવાની ક્લાસ 1-2ની પરીક્ષા માટે. બરાબર, હવે વાત કરીએ આપણે ડીવાયએસઓ એસટીઆઈની પરીક્ષાની. ડીવાયએસઓ અને એસટીઆઈની પરીક્ષાનું માળખું સેમ હોય છે. ઠીક છે, તમારી જે પ્રિલિમ હોય છે એમાં એમસીક્યુ ટેસ્ટ હોય છે, એમાં 200 પ્રશ્નો જે હોય છે એમાંથી રીઝનિંગના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો કેટલા પ્રશ્નો પૂછાયા ડીવાયએસઓની પરીક્ષામાં?
છેલ્લા 5 વર્ષનું એનાલિસિસ તમે જોઈ શકો છો. છેલ્લી એક્ઝામ આપણી 2023ની થઈ, જેમાં 10 પ્રશ્નો રિઝનિંગના પૂછવામાં આવેલા હતા. બરાબર છે. અહીંયા 20 નથી, અહીંયા 7 છે. ઓકે, સો 4, 9, 7, 6, 10, તો સમજો મેક્સિમમ 10 માર્ક ગણીને તમારે ડીવાયએસઓમાં ચાલવાનું. અને એસટીએમાં છેલ્લી 3 એસટીએ થઈ, માર્ચ 2021માં થઈ, ઓગસ્ટ 2021માં થઈ. 2021માં 2 વખત એસટીએ થઈ હતી. એમાં એકમાં 7 પ્રશ્નો હતા અને એકમાં 8 પ્રશ્નો હતા. ઠીક છે. પણ આજે એવું ના વિચારતા સર આટલા જ પ્રશ્નો, 7 જ પ્રશ્નો પૂછાય. પણ દોસ્ત, આ 7 રોકડિયા માર્ક છે. તમે 7 પ્રશ્નો બીજા કોઈ સબ્જેક્ટના તમને 5-6 પ્રશ્નો ના આવડ્યા અને એની સામે તમે રિઝનિંગ કરીને ગયા હો, તો આ 7 માર્ક તમે ત્યાંથી કવર કરી લો. તમને ડબલ લોસ ના થાય. ત્યાં પહેલાના 7 પ્રશ્નો તો આવડ્યા જ નહીં, રિઝનિંગ બી કર્યું નહોતું, એટલે આના પણ 7 પ્રશ્નો જતા રહ્યા, તો 14 પ્રશ્નો તમારા જતા રહ્યા. તમે 14 પ્રશ્નો પાછળ રહી ગયા બીજા બધા વિદ્યાર્થીઓથી. તો સમજો કે હવે એમાંથી 7-8 પ્રશ્નો રિઝનિંગના આવડતા હોત તો તમારો એટલો જ લોસ થાત, તમારો 7 પ્રશ્નોનો જ લોસ થાત. બીજો તમે 7 પ્રશ્નો લોસ તમે કવર કરી શકત રિઝનિંગથી. ઓકે, સો આ રોકડિયા માર્ક અપાવતો સબ્જેક્ટ છે. હવે સિલેબસ ક્લાસ 1, 2, ડીવાયએસઓ અને એસટીએ, આ 3નો સિલેબસ સેમ છે, કોઈ જ ફરક નથી. જોઈ શકો છો કે આ સિલેબસ છે. ઓકે, હવે આ સિલેબસમાં આ જે પોઈન્ટ લખ્યો છે, તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, વર્બલ એન્ડ નોન વર્બલ રિઝનિંગ, અથવા તો આને કહી શકાય છે કે લોજિકલ એન્ડ એનાલિટિકલ રિઝનિંગ. લોજિકલ એન્ડ એનાલિટિકલ રિઝનિંગ. ઓકે, હવે આમાં જ આખું રિઝનિંગ કવર થઈ ગયું છે આમ તો, બટ સ્ટીલ આ લોકોએ અમુક થોડાક ચેપ્ટર્સના નામ અલગથી લખીને તમને આપેલા છે, જેમ કે સંખ્યાઓની શ્રેણી, સંકેત ઉકેલ, સંબંધ વિષયક પ્રશ્નો, આકૃતિ અને પેટા વિભાગો, વેન આકૃતિઓ, ઘડિયાળ અને કેલેન્ડર. ઓકે, આ અમુક ચેપ્ટર્સના નામ લખ્યા છે, અમુક ચેપ્ટર્સના નામ લખ્યા છે, બધા ચેપ્ટર નથી આ. સો સિલેબસ ઉપરથી તો ખબર પડે જ નહીં. સિલેબસ જે લોકો જોઈને જાય એ લોકો ખાલી આટલા જ ચેપ્ટર કરીને જાય. દેટ્સ નોટ ફેર. આટલા જ ચેપ્ટર નથી કરવાના, બીજા ઘણા બધા ચેપ્ટર છે. તો સર કેટલા ચેપ્ટર કરવાના છે અમારે, આવ જોઈએ. ઇન્ડેક્સની વાત કરીએ, તમે જ્યારે અહીંયા એડમિશન લેશો ત્યારે હું જે મટીરિયલ આપીશ તમને, એમાં સૌથી પહેલી આ ઇન્ડેક્સ હશે. ઇન્ડેક્સ જોઈ શકો છો. આ 10 ચેપ્ટર છે અને આ બીજા 10 ચેપ્ટર છે. ટોટલ 20 ચેપ્ટર આપણે કરવાના છે. આ જે 10 ચેપ્ટર છે એને વર્બલ રિઝનિંગ કહેવાય અને આ જે બીજા 10 ચેપ્ટર છે એને નોન વર્બલ રિઝનિંગ કહેવાય. બરાબર. અચ્છા, આ રિઝનિંગ સબ્જેક્ટ એવો છે ને કે તમારામાંથી જે ફ્રેશર હશે, ફ્રેશર, એ લોકો પહેલાં ક્યાંય ભણ્યા નથી. કે બીજા ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ તમે આગળ ક્યાંક ને ક્યાંક કોલેજ કે સ્કૂલમાં તમે ભણીને આવ્યા છો. આ સબ્જેક્ટ પહેલાં ક્યાંય ભણવામાં નથી આવ્યો. સો સમજો આ સબ્જેક્ટનું નામ જ તર્ક શક્તિ છે. તર્ક, તર્ક એટલે વિચારવાની ક્ષમતા. વિચારો કરો અને આન્સર લાવો, એને તર્ક શક્તિ કહેવાય. રાઈટ. દરેકના તર્ક કરવાના માઇન્ડસેટના લેવલ અલગ અલગ હોય છે. તો જ્યારે બી હું ક્લાસમાં ભણાવતો હોઉં ત્યારે મારું મેજર ફોકસ તો ફ્રેશર વિદ્યાર્થી મિત્રો ઉપર જ હોય છે, કે જે ફર્સ્ટ ટાઈમ ભણી રહ્યા છે એમને મગજમાં ઉતરી જાય, ઘૂસી જાય. ઓકે, અને એડવાન્સ જે વિદ્યાર્થી મિત્રો હોય છે કે જે ક્યાંક ભણીને આવ્યા હોય, ક્યાંક જોઈને આવ્યા, થોડું ઘણું આવડતું હોય, એમનું બી ધ્યાન રાખવા માટે હું થોડાક એડવાન્સ પ્રશ્નો બી આપતો હોઉં છું. હું જે મટીરિયલ તમને અહીંયા બેચમાં આપવાનો છું એ મટીરિયલમાં સૌથી પહેલાં કોઈ પણ ટોપિકનો કન્સેપ્ટ હશે, પછી એમાં થોડાક પ્રેક્ટિસના ક્વેશ્ચન હશે અને પછી પ્રીવિયસ યરના ક્વેશ્ચન હશે. પ્રીવિયસ યરની કઈ એક્ઝામના ક્વેશ્ચન જોવા મળશે? ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ અને યુપીએસસીના ક્વેશ્ચન્સ પણ હું લઈને આવવાનો છું. આજે જે ચેપ્ટર ડેમો માટે હું લઈને આવ્યો છું એમાં પણ દરેક એક્ઝામના પ્રશ્નો, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. ઓકે, સો બેચમાં તમે શું ભણશો? પ્રીવિયસ યરના જે પૂછાઈ ગયેલું છે એ તો અંદર મૂકેલું છે, એ તો હું તમને ભણાવવાનો જ છું. અત્યારે હવે શું પૂછાઈ શકે છે એ પણ હું તમને ભણાવીશ, અને હવે પછી શું પૂછાશે. ઓકે, 2021ના લેવલના ક્લાસ 1, 2ના પ્રશ્નો હવે કદાચ ના પૂછાય, કારણ કે 2024 ચાલે છે અને એક્ઝામ કદાચ 2025માં હોય, 2024ના એન્ડમાં છે, 2025માં આવે, 2026માં આવે. તો 1-2 વર્ષ સુધી તમારું મટીરિયલ ચાલે ને એવું મટીરિયલ મેં ક્રિએટ કરેલું છે. ઓકે, અને બિલીવ મી, આટલા જે આજે 20 ટોપિક તમે જોઈ રહ્યા છો, 10 વર્ષમાં આ 20 ટોપિકના લોજિકની બહારનો કોઈ પણ લોજિકનો પ્રશ્ન હજી સુધી પૂછાયો નથી. યુપીએસસીમાં પણ પૂછાયો નથી. મારા શબ્દો પકડજો, હું એમ નથી કહેતો આટલું જ કરજો, આટલું જ પૂછાશે ના. અને એવું કોઈ કહેતું હોય ને તો એ તો કરતા જ નહીં, એ તો આવશે જ નહીં. હું એમ કહી રહ્યો છું કે આજે હું લોજિક સમજાવીશ ને, કન્સેપ્ટ,
મારા ભણેલા કન્સેપ્ટની બહારનો કન્સેપ્ટ નહીં આવે. 10 વર્ષમાં તો નથી આવ્યો ભગવાનની દયાથી, તો હવે પણ આશા છે કે નહીં આવે અને નહીં જ આવે, કારણ કે હું બધા કન્સેપ્ટ કવર કરાવી લઉં છું. ઠીક છે, આપણા લેવલના તમારા લેવલના બધા કન્સેપ્ટ કવર કરાવી લઉં છું. ઓકે, અને મટીરિયલ ઘણું સ્ટ્રોંગ મેં બનાવેલું છે. હું પોતે IBPS અને SSCની એક્ઝામ્સ ક્રેક કરીને આવ્યો છું. બેન્કિંગ અને SSCની એક્ઝામ્સ 2014થી લઈને 2022 સુધીની દરેક બેંક SSCની એક્ઝામ્સ મેં આપેલી છે. 2017-18 SSC CGL ક્રેક કરેલી પણ છે. હું પોતે IBPS PO હતો, બેંકમાં બેંક PO હતો, ક્લર્કની એક્ઝામ ક્રેક કરેલી છે. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે હું એ લેવલે જઈને આવ્યો છું ને કે જેની ઉપર મેથ્સ રિઝનિંગનું લેવલ જ નથી આખા ઇન્ડિયામાં. બેંકની એક્ઝામ્સમાંથી રિઝનિંગના પ્રશ્નો UPSCની પરીક્ષામાં આવે છે, UPSCમાંથી GPSCમાં આવે છે. તો સમજો હું એ લેવલે જઈને આવ્યો છું ને કે જેની ઉપર કોઈ લેવલ જ નથી. બેંક POનું પેપર ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. મેથ્સ રિઝનિંગ હાઈએસ્ટ લેવલનું એમાં પૂછાય છે. સો આવું કહેવાનો ભાવાર્થ શું છે કે મેં મટીરિયલ એ રીતે તૈયાર કરેલું છે કે જે તમારા લેવલ સુધી પર્યાપ્ત છે અને તમારાથી 1-2 લેવલ અપનું મટીરિયલ તમને જોવા મળશે. ઓકે, હવે અમુક ચેપ્ટર એવા છે કે જેમાં મારે તમને બહુ વધારે પડતા હાઈ લેવલે લઈને જવા પડે. કેવું ચેપ્ટર, કેવા ચેપ્ટર હોય એવા? એકા શ્રેણી, આ જે સિરીઝ જોઈ રહ્યા છો એમાં ઓલરેડી તમને હાઈ લેવલના પ્રશ્નો 2021 અને 2023માં પૂછાઈ ગયા છે. 2021માં ખાસ કરીને, 2024માં પણ એક પ્રશ્ન, સરસ પ્રશ્ન પૂછાયો હતો નંબર સિરીઝનો. સો હવે મારે એમાં તમને બેંક લેવલે લઈને જવા જ પડે, પણ સામે કેલેન્ડર છે કે ભાઈ ચલો રેન્કિંગ છે કે બ્લડ રિલેશન છે. હવે બ્લડ રિલેશનના બેંક SSCના પ્રશ્નો ખાલી જોજો તમે, તો એવા પ્રશ્નો તમને ના આવે. ઓકે, સો આવી બાયફર્ગેટ કરતાં અમને સારી રીતે આવડે, કારણ કે અમે 10 વર્ષથી આ જ કામ કરીએ છીએ અને એટલા માટે જ જે બી ફેકલ્ટી અહીંયા આવે છે એ એટલા એક્સપર્ટ છે કે એટલું તમને કહે કે ભાઈ આટલું કરજો, આનાથી બહાર નહીં આવે. તો તમારે એમની પર ભરોસો કરીને દરેક ફેકલ્ટી ઉપર, મારી વાત દરેક ફેકલ્ટી ઉપર ભરોસો કરીને ખાલી એમનો હાથ પકડીને ચાલજો, એ તમને પાસ કરાવી દેશે. એમના સબ્જેક્ટમાં એ તમને પાસ કરાવી દેશે. એટલા એક્સપર્ટ ફેકલ્ટી તમને અહીંયાથી મળી જશે. ઓકે, હવે આ દરેક ચેપ્ટર્સનું અત્યારે બાયફર્ગેશન કરવા જતો નથી, એ તમે જ્યારે બેચમાં આવશો, કારણ કે દરેક ચેપ્ટરનું અત્યારે કહીશ તો બધું મિક્સ થઈ જશે, તમને ખબર નહીં પડે કે શેમાં શું હતું. તો જ્યારે તમે આવશો ત્યારે આપણે એક ચેપ્ટર લઈને આપણે જઈશું. એટલું માઇક્રો પ્લાનિંગ સાથે હું આવું છું. તમે જોઈ શકો છો કેલેન્ડરમાં અહીંયા 6 પ્રકારના ટાઈપ લખ્યા છે. 6 પ્રકારના પ્રશ્નો પૂછાય, 6 ટાઈપ અહીંયા લખેલા છે. આટલા માઇક્રો પ્લાનિંગ સાથે અહીંયા કામ થાય છે. ઓકે, આજે જે આપણે ડેમો માટે ચેપ્ટર કરવાનું છે એ ચેપ્ટરનું નામ છે રેન્કિંગ ક્રમ કસોટી. કોઈ પણ પરીક્ષા લઈ લો, ક્લાસ 1-2 DYSO, STI, UPSC, એના સિવાયની બધી બીજી બી તમે પરીક્ષા લો ને, PSI કોન્સ્ટેબલ થઈ ગઈ, ક્લાસ 3 થઈ ગઈ, CCE થઈ ગઈ, તલાટી થઈ ગઈ, આ ફલાણું ઢેકણું, કોઈ બી દરેક પરીક્ષામાં આ ટોપિકમાંથી સરખામણીવાળા પ્રશ્નો તો તમને પૂછાય છે. અને આ જે રેન્ક બેઝ ટોપિક છે ને, ક્રમ આપેલા હોય, એક હરોળમાં અમુક વ્યક્તિઓ બેઠા હોય ને ક્રમ આપ્યા હોય ને ટોટલ પૂછે ને પહેલાનો બીજા છેડેથી ક્રમ પૂછે. આ ક્રમવાળો જે ટોપિક છે એના ઓલરેડી 2 ભાગમાં વિડીયો મારા યુટ્યુબમાં ઓલરેડી પડેલા છે, તો તમે ત્યાંથી એ જોઈ શકો છો. આજે હું કવર કરવાનો છું આ કમ્પેરિઝન બેઝડ ક્વેશ્ચન્સ. ઠીક છે, સરખામણીવાળા પ્રશ્નો, અને પ્રીવિયસ GPSC અને UPSCના DYSOના પણ પ્રશ્નો લઈને આવેલો છું. તો આજે જો આ તમે વિડીયો કમ્પ્લીટ જુઓ છો તો આ ચેપ્ટરમાંનો આ ટોપિક તમારો ડેમોમાં જ કમ્પ્લીટ થઈ જશે. બેઝિક 0 થી લઈને 100 સુધી આજના વિડીયોમાં હું કમ્પેરિઝન કરાવવાનો છું. ઓકે, સો એટલા માટે મેં કીધું કે તમે છેલ્લે સુધી જોડેલા રહેજો. ઓકે, ચાલુ કરીએ. તો દરેક ચેપ્ટરની માહિતી તમે જ્યારે બેચમાં આવશો ત્યારે હું આરામથી એકદમ ડિટેલમાં હું કરાવી દઈશ. બધા જ ટોપિકમાંથી આ ટોપિકનો કમ્પેરિઝનવાળો આપણે ટાઈપ આજે કરવાનો છે ડેમો લેક્ચરમાં. ઓકે, ચાલો, તો આ થઈ ગયું. હવે આપણે બેચની વિશેષતા જોઈએ કે બેચની વિશેષતા શું છે. અધિકારી GPSC STI ખાસ કરીને ટાર્ગેટ છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂ. લાઈવ બેચ છે, 1 ઓગસ્ટથી ચાલુ થશે. લાઈવ લેક્ચર્સ અને રેકોર્ડેડ લેક્ચર્સ જોવા માટે આ એપ ડાઉનલોડ કરો અને એપમાંથી તમે કોર્સ પરચેસ તમે કરી શકો છો. અધિકારી 3.0 નામનો એક કોર્સ હશે, બરાબર. કોર્સની ફી શું છે? 9,999 વિધાઉટ મટીરિયલ અને 13,999 વિથ મટીરિયલ. ઓકે, અને એ બધું ઠીક છે, પણ આ મેઇન વસ્તુ છે
કે જ્યાં તમને શું મળવા જઈ રહ્યું છે. તો 14 સબ્જેક્ટ તો કવર કરવાના છે 14 એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા. લાઈવ લેક્ચર્સ લેવાના છે, 500+ કલાકના લેક્ચર લેવાના છે. ડેલીના 2 કલાકના લેક્ચર રહેશે, જરૂર પડે તો 2 ના 4 થઈ પણ શકે છે. રેકોર્ડેડ લેક્ચર, તમે જે લાઈવ લેક્ચર જોશો એ રેકોર્ડેડ ફોર્મમાં તમારી એપ્લિકેશનમાં જ રહેશે, તમે અનલિમિટેડ વખત એ લેક્ચર્સ જોઈ શકો છો. તો વિચારો કેટલી સારી વાત કહેવાય. PDF મટીરિયલ અહીંયાથી જેમ કે સમજો આ ચેપ્ટરનું આ PDFમાં હું ભણાવું છું, એ PDF તમને મટીરિયલ સેક્શનમાં તમને લેક્ચર પતે એટલે અપલોડ થઈ જાય, જેથી કરીને બેચમાં જે હું ભણાવું ને કદાચ કોઈ પ્રશ્ન હોમવર્કમાં આપું તો એ હોમવર્કના પ્રશ્નો તમને કરતા પછી બીજા દિવસે મને કરીને આવો અને ના આવડે તો મને પૂછતા તમને ફાવે. GCRT NCERT સિરીઝ 150+ ટોપિક વાઇઝ ટેસ્ટ, 150+ ટોપિક વાઇઝ ટેસ્ટ, 20 પ્રિલિમની મોક ટેસ્ટ અને 18 મેન્સની મોક ટેસ્ટની PDF આપવામાં આવશે. વિચારો આનાથી ઉત્તમ શું હોય. ડેલી કરંટ અફેર્સના લેક્ચર હશે, ઇન્ટરવ્યૂ ગાઈડન્સ એન્ડ રેકોર્ડેડ વિડીયોઝ હશે, મોક ઇન્ટરવ્યૂ હશે અને વેલિડિટી 1.5 વર્ષની રાખવામાં આવેલી છે. ઓકે, સો આ અધિકારી બેચ છે. ફટાફટ જોડી જવા વિનંતી, અને ડેમો ચાલી જ રહ્યા છે તો તમે કમ્પેર કરી શકો છો. અને હું તો કહું છું, અમુક જગ્યાએ મેં સાંભળ્યું કે એવું કે ક્યાંય બીજે ક્યાંય જતા નહીં, બોળવાઈ દેશે. હું તો કહું છું કે ભાઈ કમ્પેર કરીને આવો, 10 જગ્યાએ કમ્પેર કરો જાઓ. લિબર્ટીનું કમ્પેરિઝન આમ તો ક્યાંય પોસિબલ જ નથી, પણ તોય તમારે બીજા કોઈ ક્યાં જવું હોય, બીજા ડેમોમાં બીજા 10 જગ્યાએ ડેમો ભરીને આવવાનું અને તમારે જ નક્કી કરવાનું કે એડમિશન લેવું કે ના લેવું. ઓકે, અને તમે એટલા હોશિયાર છો જ કે તમે જાતે ડિસાઇડ કરી શકો કે તમારા માટે શું સારું છે અને શું સારું નથી. એટલે દરેક પોતપોતાની રીતે મહેનત કરતા જ હોય છે, પણ તમારે નક્કી કરવું પડશે કે તમારે શું કરવું અને ક્યાં જવું. આ ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ. તમે જોઈ શકો છો ક્રમ કસોટી રેન્કિંગ. 2 પ્રકારના પ્રશ્નો આવે છે આમાં, ઠીક છે, જે મેં હમણાં ચર્ચા કરી કે ક્રમ આધારિત પ્રશ્નો આવે છે. આટલું માઇક્રો પ્લાનિંગ સાથેનું મટીરિયલ તમને મળવા જઈ રહ્યું છે. હું જે PDF આપીશ ને, ઇટ્સ નોટ જસ્ટ અ PDF, ઇટ્સ અ બુક ઓફ રીઝનિંગ. ઓકે, PDF હું તમને કેવી રીતે આપવાનો છું એ બી હું તમને કહી દઉં. જો આ જે 10 ચેપ્ટર છે ને બહુ મોટા અને મેઇન ચેપ્ટર છે. સો આ 10 ચેપ્ટરની 10 PDF અલગ, એક ચેપ્ટરની એક PDF. ઓકે, 15, 20, 22 પેજની એક PDF તમને મળશે એક ચેપ્ટરની. એવી આ 10 ચેપ્ટરની 10 PDF, એટલે 10 PDF, 10 ચેપ્ટરની 10 PDF થઈ. અને અહીંયા જે ચેપ્ટર દેખાય છે આ 11 થી લઈને 19 સુધી એની એક જ PDF મેં બનાવેલી છે. તો એ 11મા નંબરની PDF થઈ. અને 12મી PDF કોની હશે? ડેટા સફિશિયન્સીની, માહિતી પર્યાપ્તતા, કારણ કે 75% પ્રશ્નો તમારા આવા જ હોય છે. ઓકે, ડેટા સફિશિયન્સી એ કોઈ ટોપિક કે કોઈ ચેપ્ટર નથી, એક કન્સેપ્ટ છે. એ બધા ચેપ્ટરનું મિક્સર છે. જ્યારે બેચમાં આવશો ત્યારે આની ચર્ચા હું તમને વધારે કરાવતો જ હોઉં છું. ઠીક છે. સો ટોટલ 12 PDF હું તમને આપીશ. એ 12 PDFની જો તમે સ્પાઇરલ બનાવી દો, બેચમાં આવતા વિદ્યાર્થીઓને હું એ જ કહું છું, હું પહેલેથી અમને PDF આપી દઉં છું, પછી એમને એમ કહેવા હું કહું છું કે આ 12 PDFની એક સ્પાઇરલ બનાવી દેજો. પ્રશ્નની નીચે જગ્યા મેં આપેલી જ છે, તમે સ્પાઇરલ કઢાઈને પ્રિન્ટ કઢાઈને લાવો. ઇટ્સ અ બુક ઓફ રીઝનિંગ. તમારે બીજી કોઈ બુક લાવવાની કે તમારે બીજી કોઈ એના માટે તમારે શોધવાની કે ફાંફા મારવાની જરૂર નથી, બીજા ચોપડાઓના થપ્પા કરવાની જરૂર નથી. એ સ્પાઇરલ લઈને આવવાનું. ક્લાસમાં 10 પ્રશ્નો હોય ટોપિકના, એમાંથી 5 પ્રશ્નો મેં કરાયા, 5 પ્રશ્નો હોમવર્કમાં આપ્યા, 5 પ્રશ્નો હોમવર્કમાં કરીને એમાં જ સોલ્વ કરીને તમારે આવવાનું. એટ ધી એન્ડ ઓફ યોર કમ્પ્લીશન ઓફ રીઝનિંગ, અથવા તો જ્યારે તમે એક્ઝામ હોય અને એક્ઝામની આગલા દિવસે રિવિઝન કરવું હોય, ચોપડાઓ શોધવાના નહીં, કારણ કે ચોપડાઓ છેલ્લે મળતા નથી. ઠેકાણે હોય ને તો પણ મળતા નથી. તો સ્પાઇરલ લઈને બેસવાનું, જે સ્પાઇરલ તમે બનાવશો, બરાબર. દરેક ક્વેશ્ચનનું અંદર સોલ્યુશન તમને મળી જ જશે. પ્રશ્ન છે, સોલ્યુશન છે, પેપર ફેરવતા જવાનું, રિવિઝન કરતા જવાનું અને એક્ઝામ ક્લિયર કરી નાખવાની. ઓકે, સો આ રીતે હું મટીરિયલ આપતો હોઉં છું અને કામ ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો જોડે કરાવતો હોઉં છું. પ્રેક્ટિસ માટે તમે કોઈ પણ બુક લાવી શકો છો. મેથ્સ રીઝનિંગમાં ઘણા બધા પૂછતા હોય છે કે સર કઈ બુક સારી ને કઈ બુક ખરાબ. મેથ્સ રીઝનિંગમાં એવું કંઈ હોય નહીં કે આ બુક સારી ને આ બુક ખરાબ. રીઝન, કારણ કે આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, થિયરેટિકલ સબ્જેક્ટ નથી. થિયરેટિકલ સબ્જેક્ટ હોય ને તો એમાં અમુક ઓથરની લેંગ્વેજ તમને ગમે, અમુક ઓથરની ના ગમે. ઇઝી પડે, અમુક વાંચવામાં મજા આવે, ઇઝી પડે. આ મેથ્સ રીઝનિંગમાં કોઈ ભાષા ના હોય દોસ્ત. એક ચોપડીમાં 1+1 લખ્યું હોય, બીજી ચોપડીમાં 2+2 લખ્યું હોય. કરવાનો છે 2 એમાં સરવાળો જ,
સમજાશો? આમાં આ કોઈ ભાષા નથી એ મેથ્સ રીઝનિંગ, તો એમાં કંઈ પણ તમારે બુક સ્ટોર પર જઈને એટલું કહેવાનું કે ભાઈ બેસ્ટ સેલર મેથ્સ રીઝનિંગની બુક બતાવો તમારી. હવે સૌથી વધારે ક્યારે વેચાય કોઈ ચોપડી? જ્યારે બધાને ગમતી હોય, જ્યારે એમાં કન્ટેન્ટ સારું હોય, હે ને? અહીંયાથી તો તમને જો તમે વિથ મટીરિયલવાળી જો તમે બેચ લો છો તો એમાં તો તમને મટીરિયલ આપવામાં જ આવશે, મેથ્સ રીઝનિંગની અહીંયાથી બુક આપવામાં જ આવશે જે બેસ્ટ છે. પણ એના સિવાય હું PDF આપવાનો છું, આના સિવાય અહીંયાથી બુક આપવાના છે મેથ્સ રીઝનિંગ લિબર્ટીની, એ તો છે જ. એના સિવાય બી જો તમારે મટીરિયલ ખૂટે ને બુક પ્રેક્ટિસ માટે બુક લાવી હોય ને તોની વાત કરું છું. બાકી મારું મટીરિયલ અને અહીંયાની PDF પ્રેક્ટિસ માટે મોર દેન ઇનફ છે. આટલું તમે કરીને જશો ને, ખાલી અહીંયાની બુકના પ્રશ્નો કરીને જવાના, અને હું જે PDF આપું ને એ જ ખાલી 2 વાર કરીને જશો ને તો બી ચાલશે. સમજ્યા? તમારા 20 થી 22 માર્ક કવર કરી આપવાની જવાબદારી મારી, પણ સામે પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી. ઓકે, ચલો તો શરૂ કરીએ આ ચેપ્ટરનું ક્રમ કસોટી. મેં તમને કીધું કે આ જે ટોપિક છે ને આના ઓલરેડી 2 ભાગના વિડીયો યુટ્યુબમાં પડેલા છે. ઓકે, યુટ્યુબમાં તમે સર્ચ કરશો લિબર્ટીની ચેનલ, એમાં વિડીયોઝમાં જઈને મારા વિડીયો મળી જશે. અથવા તો તમારે અલગ અલગ વિડીયો જો મારા શોધવા ના હોય તો યુટ્યુબમાં જઈને ખાલી બ્રિજ પંચાલ લખજો એટલે તમને મારું પ્લેલિસ્ટ મળશે. પ્લેલિસ્ટ બનાવેલું છે, મારી કોઈ ચેનલ નથી. તો બ્રિજ પંચાલ રીઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એવું એક પ્લેલિસ્ટ જોવા મળશે જેમાં મારા 100થી પણ વધારે વિડીયો છે. ઓકે, રીઝનિંગ અને કમ્પ્યુટરના થઈને, કમ્પ્યુટર તો જોકે તમને આવવા નથી બટ સ્ટીલ એ ચેનલમાં મારા 100થી વધારે વિડીયો છે, જેમાં આ ટોપિકના 2 ભાગમાં વિડીયો પાર્ટ 1 અને પાર્ટ 2 ઓલરેડી પડેલા છે. તો તમે ત્યાંથી એ ટોપિક જોઈ શકો છો. આજે આપણે ટોપિક કરવાના છીએ સરખામણીવાળા પ્રશ્નો. તો આજે આ ટોપિક પણ થઈ જશે. એનો મતલબ તમારા ડેમોમાં જ આખું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ ગયું. એક માર્ક નહીં જાય. હા, પછી પ્રેક્ટિસ માટે પછી તમારે ક્વેશ્ચન કરવાના. ઓકે, સો સરખામણીવાળા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. આવો સમજીએ કે સરખામણી કરવાનો મતલબ શું. 5 કે 6, 4, 5 કે 6, 7 વ્યક્તિઓની અમુક એલિમેન્ટમાં એમની સરખામણી કરવામાં આવે. હવે એલિમેન્ટ ઇન ધ સેન્સ કે એ 5 વ્યક્તિઓની ઊંચાઈમાં સરખામણી કરે, વજનમાં સરખામણી કરે, ઉંમરમાં સરખામણી કરે, વગેરે વગેરે બીજી બધી પણ સરખામણી આવે છે. સો એ સરખામણીનો ડેટા આપેલો હોય છે. એ ડેટાને એનાલાઇઝ કરીને તમારે ડાયાગ્રામ દોરવાનો અને પછી પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવાનો. આ એ ટાઈપના પ્રશ્નો. અને આગળ તમે જોશો કે આ ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે તમારી ક્લાસ 1, 2 અને UPSC માટે. ઓકે, સો હવે ક્લાસ 1, 2 માટે ઇમ્પોર્ટન્ટ હોય તો ડિવાઇસ હોય STA માટે બી ઇમ્પોર્ટન્ટ હોય જ, હે ને? સો ઇન શોર્ટ તમારી જે એક્ઝામ ટાર્ગેટ છે ને બધી જ એક્ઝામ માટેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક ડેમોમાં જ હું તમને આપીને જાઉં છું, ડેમોમાં જ. ઓકે, સરખામણી 5 વ્યક્તિઓની કરવામાં આવેલી છે. ABCD 5 વ્યક્તિઓની સરખામણી કરી છે. ઓકે, જેમ કે સમજો કે તમને એમ કે A B થી મોટો છે અને C થી નાનો છે. A B થી મોટો છે, C થી નાનો છે. તો એનો ડાયાગ્રામ કેવો બનાવશો? A B કરતાં મોટો છે, તો મોટો હોય તો તમારે ઉપર લખવાનો, નાનો હોય તો તમારે લખવાનું નીચે. ઓકે, ફરી લખું અહીંયા થોડુંક તમને. A B કરતાં મોટો છે. આઈ હોપ કે આ તમને દેખાતું હોય. વ્હાઇટ કલર સારો દેખાય છે કે રેડ કલર? આ સારો દેખાય છે, આવવા રાખીએ. ચલો ફરી બોલું છું, ડેટા સાંભળજો. A B કરતાં મોટો હોય ઉપર લખો, નાનો હોય નીચે લખો. દેટ્સ ઇટ. A B કરતાં મોટો છે અને આ A છે ને એ C કરતાં તો નાનો જ છે. તો C ક્યાં આવશે? અહીંયા ઉપર આવશે. C મોટો હોય પછી એથી, હે ને? સમજો બીજો કોઈ ડેટા આપે તમને, સમજો તમને એમ કે A B કરતાં ઊંચો છે, ઊંચાઈની સરખામણી કરે. તો ઊંચો હોય તો ઉપર લખો, નીચો હોય નીચે. આપણે રિયલ વર્લ્ડમાં કેવી રીતે ઊંચા નીચા જોઈએ છે, આમ જે વિચારો છો એ લખવાનું છે. એને તો તર્ક કહેવાય દોસ્ત. A B કરતાં ઊંચો છે તો A B કરતાં ઊંચો છે, પણ આ A C કરતાં તો નીચો જ છે. ઓકે, A B કરતાં વજનમાં ભારે છે, વજનની સરખામણી કરે. A B કરતાં વજનમાં ભારે છે પણ C કરતાં હલકો છે. શું ફરક પડે છે?
3 કન્સેપ્ટ હું તમને ડેટા બોલ્યો અને આપણે ડાયાગ્રામ દોરતા શીખ્યા, કોઈ ફરક નથી. મારો કહેવાનો પોઈન્ટ એમ છે કે કોઈ પણ ટાઈપની સરખામણી તમને આપે, તમારે એક જ ટાઈપના ડાયાગ્રામનું ફોર્મેટ રાખવાનું. અલગ અલગ કરશો તો એમાં કન્ફ્યુઝ થઈ જશો. અને મહેરબાની કરીને મારા મત પ્રમાણે પેલા ગ્રેટર દેન લેસ દેન વાળા ડાયાગ્રામમાં પડતા નહીં. ઓકે, હું એમ નથી કહેતો આ ખરાબ છે, પણ ગ્રેટર દેન માંથી ચાલુ કરશો, લેસ દેનમાં પતશે અને ઇક્વલ ટુમાં ખોઈ જશો. પોઈન્ટ એમ છે કે આ ટાઈપના જે ડાયાગ્રામ બનાવવામાં આવે છે એમાં જ્યારે પોસિબિલિટીઝ લેવાની આવશે ત્યારે એમાં લોચા પડશે. અને પછી આ ટોપિક ઇઝી હોવા છતાં બધાને અમુકને અઘરો લાગતો હોય છે. કેમ? કારણ કે ડાયાગ્રામની ફોર્મેટ જ ખોટું છે તમારું. ઓકે, સો આ બેસ્ટ, મારા મત પ્રમાણે આ બેસ્ટ ફોર્મેટ છે. પછી જેવી તમારી ઈચ્છા, આ કરવું હોય તો બે કરજો, મને કોઈ વાંધો નથી. પણ તમને ઇઝીલી તમે એક્ઝામમાં સોલ્વ કરી શકો એ જ મારું ઓલવેઝ મંતવ્ય હોય છે. સમજો બીજી કોઈ પ્રકારની તમને સરખામણી કરવામાં આવે, સમજો પુસ્તકો ગોઠવવાનું કે તમને કોઈ ટેબલ હોય, ટેબલ ઉપર પુસ્તકો એકબીજા ઉપર સ્ટેક વાઇઝ પુસ્તકો ગોઠવી હોય, એ રીતે પુસ્તકો ગોઠવવાનું કે જેમ તમને અંદર કીધું હોય, લખ્યું હોય એમ તમારે ગોઠવી નાખવાની. જેમ કે વિજ્ઞાનની પુસ્તક ગણિતની ઉપર છે અને રિઝનિંગની નીચે છે, આવો ડેટા છે. ફરી બોલું, શું બોલ્યો? વિજ્ઞાનની પુસ્તક ગણિતની ઉપર મૂકી છે, તો જેમ કીધું છે મૂકવાનું એમ તમારે લખતા જવાનું. આને જ રિઝનિંગ કહેવાય, આને તર્ક શક્તિ કહેવાય. જે વિચારો છો એ લખી નાખો. હવે આ ડાયાગ્રામ દોરવો જરૂરી છે, ડાયરેક્ટ સોલ્વ નહીં થાય. સો વિજ્ઞાનની પુસ્તક ગણિતની ઉપર છે અને રિઝનિંગની નીચે છે. ઓકે, મારે રિઝનિંગ ઉપર રાખવું પડે મારે, બરાબર? અચ્છા, રેસ લાગી છે. રેસમાં અમુક મિત્રો દોડે છે, આમ 5 મિત્રોની રેસ લાગી, સમજો આમ દોડે છે. તો રમેશ સુરેશ કરતાં આગળ દોડે છે, પરંતુ મહેશ કરતાં પાછળ દોડે છે. રમેશ સુરેશથી આગળ છે રેસમાં, પણ મહેશથી પાછળ છે. તો જે વિચારીએ છીએ આપણે દોરી નાખવાનું. 5 અલગ અલગ પ્રકારના કન્સેપ્ટમાં મેં તમને ડાયાગ્રામ દોરતા શીખવાડ્યા. કોઈ ફરક નથી પડતો, આપણું ફોર્મેટ સેમ રહ્યું છે. ઓકે, સો ગમે તેવી કમ્પેરિઝન કરે આપણે આ જ રીતે કરીશું. મોટો હોય, વજનમાં ભારે હોય, ઊંચો હોય ઉપર લખો, નાનો હોય, વજનમાં હલકો હોય, નીચો હોય નીચે લખો. ધેટ્સ ઇટ, પતી ગયું. હવે થોડુંક આપણે અહીંયા ડેટા એડ ઓન કરીએ. ઓકે, ડેટા એડ કરીએ થોડું, કારણ કે આટલો સરળ ડેટા તો તમને આવવાનો નથી ઓબ્વિયસલી, હે ને? સો આમાં હજી થોડોક ડેટા એડ કરીએ. કેવું કરીએ જો 5 વ્યક્તિ છે કુટુંબમાં, એ થી ઈ, એ બી સી ડી. ઓકે, 3 વ્યક્તિ ગોઠવાઈ ગયા છે, 2 વ્યક્તિ ગોઠવવાના બાકી છે. એ વ્યક્તિઓનો ડેટા આપણે ગોઠવવાનો ટ્રાય કરીએ. સમજો તમને એમ કહે કે ડી જે છે ને, ડી એ કુટુંબમાં સૌથી નાનો છે. આ કુટુંબમાં ડી સૌથી નાનો છે, તો બોલો ડી ક્યાં આવશે? યસ, અહીંયા નીચે, સૌથી નીચે. અચ્છા, ડી ની નીચે કોઈ આવું પોસિબલ છે? ડી ની નીચે કોઈ આવું પોસિબલ છે? નથી પોસિબલ. રીઝન? કારણ કે ડી જ સૌથી નાનો છે, એનાથી નાનો કોઈ નથી. ઓકે, ઈ માટેનો ડેટા કેવો છે? ઈ માટેનો ડેટા કે ભાઈ તમને કીધું છે કે ઈ એ બી કરતાં મોટો છે. આ વસ્તુ તમારે અહીંયા ગોઠવવાની છે. ઈ બી થી મોટો છે, તો આ ડાયાગ્રામમાં બી થી મોટો ઈ ક્યાં આવે, અથવા તો ક્યાં આવે? બી થી મોટો એટલે અહીંયા આવે, બસ ખાલી અહીંયા જ આવે. યસ, નહીં ને? મેં તમને એવું કીધું કે બી થી મોટો અને એ થી નાનો છે, મેં એવું કીધું ના? મેં ખાલી શું કીધું તમને કે ભાઈ બી થી મોટો છે, પણ કેટલો મોટો છે? આટલો મોટો છે, આટલો છે કે આટલો છે, એવું કંઈ ડેટામાં લખ્યું નથી. તો સ્પેસિફાઈ ના કરી હોય કોઈ પર્સનની જગ્યા, તો દરેક જગ્યા એની કન્સિડર કરવી, દરેક પોસિબિલિટી કન્સિડર કરવી. આ બ્રહ્માસ્ત્ર જેવું વાક્ય છે આ ટાઈપના પ્રશ્નો માટે. દરેક પોસિબિલિટી કન્સિડર, ધારી ના લેવું કે બી થી મોટો એટલે અહીંયા જ હોય. હા, તમને એમ કીધું હોય કે બી થી મોટો અને એ થી નાનો છે, તો પછી અહીંયા જતો અહીંયા નહીં આવે. ઓકે, ચલો આમાંથી હજી એક પોસિબિલિટી આપણે થોડીક ઓછી કરીએ. સમજો તમને એમ કે ઈ જે છે ને એ બી થી મોટો તો છે, પણ એ થી નાનો નથી. બી થી મોટો એટલે આ 3 જગ્યા, પણ એ થી નાનો નથી. તો આ પોસિબિલિટી ગઈ ને પછી ઈની. ડેટા હવે પતી ગયો.
ડેટા હવે કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો ડેટા પતી ગયો હોય તો ઈ ને અહીંયા મૂકવાની કેટલી જગ્યા મળી તમને? 2 જગ્યા મળી, એક કાં તો અહીંયા આવે કાં તો અહીંયા આવે. હવે મને એમ કહો એક ડાયાગ્રામમાં 2 ઈ મુકાય? ના મુકાય. તો અલગ અલગ ઈના 2 અલગ અલગ ડાયાગ્રામ દોરવાના. જેમ કે એક ઈનો એક હું ઈ અહીંયા મૂકું તો એ કેવો ડાયાગ્રામ બને? ECABD. અને બીજો ઈ અહીંયા મૂકું તો એનો ડાયાગ્રામ કેવો બને? CEAB અને D. તો આ બંને ડાયાગ્રામ તમારા આન્સર કહેવાય, કારણ કે ડેટા પતી ગયો છે અને કોઈ પોસિબિલિટી કેન્સલ થઈ નથી, જેના કારણે બંને ડાયાગ્રામ કહેવાય. અને હવે તમને વિધાનોવાળા પ્રશ્ન પૂછે કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે. બંને પોસિબિલિટીમાં જે સાચું હોય સાચું કરવાનું, બેમાંથી એકમાં પણ જો કંઈક કદાચ ખોટું આવે તો તમારે એ વિધાન ખોટું કરી દેવાનું. સિમ્પલ. ક્લિયર? ઓકે. અચ્છા, આના સિવાય બીજા કેવા ડેટા આપે? સમજો તમને એમ કે 5 વ્યક્તિ છે, PQRST 5 વ્યક્તિ છે, કુટુંબ છે, એમાં P માત્ર એક વ્યક્તિ કરતા ઊંચો છે. તો બોલો P ક્યાં મૂકું? ડાયાગ્રામ કેવો આવે? P માત્ર એક વ્યક્તિ કરતા ઊંચો છે. તો P આ એક વ્યક્તિ કરતા ઊંચો છે પણ ખાલી આનાથી જ ઊંચો છે, એનો મતલબ બાકીના 3 થી નીચો હશે, તો પછી 5 છે ને ટોટલ. ઓકે, સમજો તમે કુટુંબમાં 5 કઝિન છો, તમે 5 કઝિન છો કુટુંબમાં. હું તમને એમ કહું કે તમે તમારા એક કઝિન કરતાં જ મોટા છો, તો તમે એક કઝિન કરતાં જ મોટા છો, બાકીના 3 થી નાના હશો, હે ને? જે વિચારો છે આપણે દૂર. અને આવો ડેટા ઉપરથી સારો રીઝન, એટલીસ્ટ P તો ખબર છે એક્ઝેક્ટ ક્યાં છે. આમાં તો આપણે ડાયાગ્રામ બનાવવો પડે. સો ડિપેન્ડ કરે છે ડેટા ઉપર, કેવા પ્રકારના ડેટા હોય છે ને કેવા પ્રકારના તમારે ડાયાગ્રામ દોરવાના, હે ને? આવો હવે પ્રશ્નો કરીએ અને પ્રીવિયસ એક્ઝામમાં GPSC, UPSC, DYSમાં કેવા પ્રશ્નો પૂછાય એની પણ આપણે ચર્ચા કરીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન હું કરાવીશ, તો અહીંયા ખાલી જોઈ લેજો, પછી બીજા બધા પ્રશ્નો હું તમને જ કરવા આપવાનો છું. યસ, આ વિડીયોમાં બી યુટ્યુબમાં બી હું તમને કરવા પણ અહીંયા જોઈ લો. S N થી મોટો છે, S N થી મોટો છે પરંતુ V થી નાનો છે, V થી નાનો છે. ખબર પડી આટલામાં? ફરી S N થી મોટો છે અને V થી નાનો છે, તો V મોટો હશે S થી. નેક્સ્ટ, M V થી મોટો છે. હવે V ઓલરેડી છે તો અલગ દોરવા નહીં જવાનું, અહીંયા જ મર્જ કરતા જવાનું. V થી મોટો કોણ છે? M V થી મોટો છે પણ X થી તો નાનો જ છે. કોણ? આ M છે ને, એ X થી તો નાનો જ છે. સો આ થઈ ગયો તમારો ડાયાગ્રામ. એક જ સ્ટ્રોકમાં તમારો ડાયાગ્રામ ડ્રો થઈ ગયો, એક જ સ્ટ્રોકમાં ડાયાગ્રામ ડ્રો થઈ ગયો. આવું એક્ઝામમાં નહીં થાય. આ તમારે પહેલો પ્રશ્ન ઇઝી રાખવો પડે એટલે રાખ્યો છે. આ પ્રશ્ન જોઈને કેવું હોય એવું ના સમજો, ઓહો દાएं हाथ का खेल है ये तो मेरा. આ ભાઈ ઇઝી પ્રશ્ન હજી આવે છે, ચિંતા ના કરો. સૌથી મોટો કોણ છે? X, સૌથી નાનો N. સૌથી મોટો X, સૌથી નાનો N. ઓપ્શન નંબર C તમારો જવાબ છે. ઓકે, જોઈએ આગળ બીજા પ્રશ્નો. હવે જુઓ, જો તમને ખબર પડી ગઈ હોય તો કોઈ બી પ્રશ્ન હું જ્યારે ઓપન કરું ત્યારે વિડીયોને તમારે પોઝ કરવાનો, સોલ્વ કરવાનો અને પછી વિડીયોને પ્લે કરવાનો. ઠીક છે? જ્યારે તમે પ્લે કરશો ત્યારે ડાયાગ્રામ હું દોરીને હું સમજાવતો હોઈશ. તો આ હવે આ પ્રશ્ન તમારે તમારી ઈચ્છા છે જાતે કરવો છે, ભલે વિડીયો લાઈવ ચાલી રહ્યો છે પણ જાતે કરવો છે, કંઈ વાંધો નહીં, લાઈવ વિડીયો બી પોઝ થાય. સો લાઈવ વિડીયો ભલે લાઈવ ચાલતો હોય, વિડીયો પોઝ કરો, સોલ્વ કરો અને પછી પ્લે કરો. ઓકે, જ્યારે પાછા આવશો ત્યારે આવું કંઈક જોવા મળશે. 5 મિત્રો ABCD એક CD ઉપર ઊભા છે, એ E ની નીચે ઊભો છે. તો જેમ કીધું છે એમ ખાલી લખવાનું છે, A E ની નીચે ઊભો છે, C D ની ઉપર ઊભો છે, C એ D ની ઉપર ઊભો છે CD માં. ત્યારબાદ B A ની નીચે છે. હવે A છે તમારી જોડે, જો આ રહ્યો, તો A ની નીચે લખો ને B, એને મૂકો. તથા D E ની ઉપર છે. હવે જો D ને જેવો તમે E ની ઉપર લાવશો, C એની જોડે બેટ ઉપર માથે ચડીને જ બેઠો છે D ના, તો તમે D અહીંયા મૂકતા હો તો C પણ તમારે અહીંયા મૂકવો જ પડે. આ રહ્યો તમારો ડાયાગ્રામ. શું કીધું છે? કયો મિત્ર સૌથી નીચે ઊભો છે? સૌથી નીચે કોણ ઊભો છે? B ઊભો છે, જે તમારો આન્સર છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો આઈ વુડ રિકમેન્ડ એન્ડ આઈ વુડ સજેસ્ટ કે આ પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, વિડીયો પોઝ કરો, સોલ્વ કરો
અને પછી પાછા આવો, જેથી કરીને તમને એમ ફીલ થશે કે તમે ક્લાસમાં બેઠા છો. ઓકે, ચલો, જ્યારે તમે પાછા આવશો ત્યારે ડાયાગ્રામ કંઈક આવો કંઈક મળશે. અને જેમને ખબર હોય કે આ કઈ એક્ઝામનો પ્રશ્ન છે, આ હમણાં જ હમણાં એટલે લગભગ 2 વર્ષ પહેલાંની એક પરીક્ષાનો પ્રશ્ન છે. તો જેમને ખબર હોય એ લોકો નીચે કમેન્ટ કરજો કે આ કઈ એક્ઝામનો પ્રશ્ન છે. ઓકે, તો મને ગમશે જો તમને યાદ હોય તો. 5 મિત્રો છે, એ બી કરતાં ટૂંકો છે. એ બી કરતાં ટૂંકો છે પણ ઈ કરતાં ઊંચો છે. કોણ? એ ઈ થી ઊંચો છે. સૌથી ઊંચો સી છે એટલે અહીંયા મૂકી દો સી. ડી બી કરતાં ટૂંકો અને એ કરતાં ઊંચો. ડી બી કરતાં ટૂંકો અને એ થી ઊંચો, તો આ એક જ જગ્યા છે ડી માટે. ઓકે, બી થી ટૂંકો એ થી ઊંચો, તો એ અને બી ની વચ્ચે છે કહેવાનો મતલબ. સો ડી અહીંયા આવશે તો આપણે એનો સરખો એક ડાયાગ્રામ બનાવીએ તો કેવું બને? બી સી બી ડી એ અને ઈ. આ તમારો બન્યો ફાઇનલ ડાયાગ્રામ. ઓકે, ક્વેશ્ચન કરીએ. સૌથી ટૂંકો કોણ છે? સૌથી ટૂંકો કોણ આવ્યો? ઈ આવ્યો. ઊંચાઈના ક્રમમાં ઉભા રહે તો વચ્ચે કોણ આવે? વચ્ચે ડી આવે. ઊંચાઈના વધતા ક્રમમાં બીજો કોણ આવે છે? એ આવે છે. ઉતરતા ક્રમમાં બીજો કોણ આવ્યો? બી આવ્યો. ડી કરતાં ટૂંકો ઊંચો, સી કરતાં ટૂંકો. ડી કરતાં ઊંચો, સી થી ટૂંકો કોણ છે? માત્ર એક જ છે, બી. તો આન્સર ઓપ્શન ડી તમારો આન્સર આવશે. ઓકે, સો આઈ હોપ કે તમારા બધાનો આન્સર સાચો આવ્યો હોય. ચલો, આ થઈ ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સરસ સુંદર ક્વેશ્ચન. કઈ એક્ઝામનો છે તમે જોઈ શકો છો. STI 2021નો પ્રશ્ન તમારી સામે છે. ઓકે, ઓગસ્ટમાં જે STI થઈ હતી એનો આ ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચનમાં શું બદલાવ છે? બદલાવ એવો છે કે તમને 5 વ્યક્તિઓની ઊંચાઈ અને વજનની તુલના કરવામાં આવે છે. ઊંચાઈ અને વજનની તુલના એટલે કે તમારે 2 ડાયાગ્રામ સાયમલ્ટેનિયસલી તમારે બાજુમાં દોરવા પડશે. કોઈ એક ડાયાગ્રામ ડ્રો કરવાથી તમારું કામ નહીં બને. તો આઈ વુડ સજેસ્ટ કે વિડીયો અહીંયા પોઝ કરો, સોલ્વ કરો અને પછી પાછા આવો. આ ઊંચાઈનો ડાયાગ્રામ બનાવીશું અને અહીંયા વજનનો ડાયાગ્રામ બનાવીશું. આ ઊંચાઈનો ડાયાગ્રામ અને આ વજનનો ડાયાગ્રામ. ઓકે, મૂકી દીધું. હવે અંદર આપણે વ્યક્તિઓ મૂકીશું. ચાલો, સોલ્વ થઈ ગયો હોય તો આન્સર ચેક કરી લો. સોલ્વ કરવાની ઈચ્છા ના હોય તો જોઈ લો, હે ને? પણ હું માનું છું કે જેટલા જોઈ રહ્યા છો એટલે લગભગ કદાચ તમે સોલ્વ કરી જ રહ્યા છો જોડે. ચલો, શું છે અહીંયાથી ડેટા છે. વજનમાં ચોથા ક્રમનો વ્યક્તિ પી સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે. વજનમાં ચોથા ક્રમનો વ્યક્તિ પી, વજન 1 2 3 4, પી સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે એટલે કે સૌથી નીચો છે. કે આપણે 5 આપણે ખાના બનાવી દીધા એમાં આપણે મૂકતા જવાનું. નેક્સ્ટ, ઊંચાઈમાં એમ બીજા ક્રમે ઊંચો છે. ઊંચાઈમાં પહેલો અને બીજો એમ અહીંયા આવશે, પણ તે ક્યુ કરતાં તો નીચો છે પાછો. તો એમ એ ક્યુ થી તો નીચો છે, તો ક્યુ ઊંચો. અને પછી એમ થી ઉપર ભાઈ એક જ જગ્યા વધી ક્યુની, હે ને? નેક્સ્ટ, સૌથી વધારે વજન ધરાવતો વ્યક્તિ ઊંચાઈમાં ત્રીજો ક્રમ ધરાવે છે. સૌથી વધારે વજન ધરાવતો વ્યક્તિ કોણ? આ અત્યારે કોણ છે ખબર નથી, પણ જે બી આવશે ને એ ઊંચાઈમાં ત્રીજા ક્રમે છે. આ સ્ટેટમેન્ટનો મતલબ ખાલી એક છે કે અહીંયા અને અહીંયા સેમ પર્સન બેઠો છે, એક જ વ્યક્તિ બેઠો છે, અલગ અલગ વ્યક્તિ નથી. ઓકે, આનો આ સ્ટેટમેન્ટનો મતલબ એવું થાય. નેક્સ્ટ, n કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે. અચ્છા, આને આપણે પહેલાં મૂકીએ. n કરતાં માત્ર એક જ નીચો છે, તો n અહીંયા હોવો જોઈએ જેથી કરીને n કરતાં માત્ર એક જ વ્યક્તિ નીચો થાય. ઓકે, અચ્છા, બધા ગોઠવાઈ ગયા. 5 વ્યક્તિમાં એક જ વ્યક્તિ વધ્યો. કોણ? અહીંયા ઉપર જો કયો વધ્યો? O વધ્યો. અચ્છા, હમણાં જ વાત થઈ હતી કે જે બી અહીંયા હશે એ અહીંયા આવશે. આ બે જગ્યાએ સેમ વ્યક્તિ હોવા જોઈએ. તો O અહીંયા હતો તો એ O અહીંયા આવશે. ક્લિયર? હવે આ સ્ટેટમેન્ટ આપણે ફરીથી વાંચીએ કે અહીંયાથી આ વાંચો. n કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે જેનું વજન
એન કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે જેનું વજન, એટલે કોના વજનની વાત કરે છે, એનની કે પીની? એનના વજનની વાત કરે છે કે પીના વજનની વાત કરે છે? જેનું વજન અનુક્રમે ક્યુ એમ કરતાં ઓછું છે તો કોનું વજન, એનનું કે પીનું? પીના વજનની વાત કરે છે. ફરીથી સમજો, એન કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, કોની? પીની. જેનું વજન એટલે પીના વજનની વાત કરે છે. સો પીનું વજન અનુક્રમે ક્યુ એમ કરતાં ઓછું છે. અનુક્રમેનો મતલબ પહેલા ક્યુ જ લખવો પડે પછી જ એમ લખાય. આને કહેવાય રિસ્પેક્ટિવલી ઇંગ્લિશમાં, અનુક્રમે. ઓકે, અચ્છા, કોણ વધ્યું? એન જ વધ્યો. તો આ તમારો આન્સર આવી ગયો. દુઃખદ વાત એ છે કે આટલી મહેનત પછી એક જ પ્રશ્ન પૂછેલો હતો. ઓકે, શું પ્રશ્ન હતો કે ઊંચાઈ અને વજનમાં એમનું સ્થાન અનુક્રમે કયું છે? ઊંચાઈ અને વજનમાં એમનું સ્થાન અનુક્રમે કહેવાનું છે, એટલે કે પહેલા ઊંચાઈમાં જ કહેવું પડે ને પછી જ વજનમાં કહેવું પડે. સો ઊંચાઈમાં એમનું સ્થાન બીજું છે અને વજનમાં એમનું સ્થાન ત્રીજું છે. તો બીજું ત્રીજું એટલે કે ઓપ્શન નંબર સી તમારો આન્સર છે. ઓકે, અને આવો અન્યાય એસટીઆઈ જ કરે છે એવું નથી, ક્લાસ 1 to બી આવું જ કરે છે. 2021માં માર્ચ હમણાં ક્વેશ્ચન આવશે, તમે જોશો. આ નેક્સ્ટ ક્વેશ્ચન જ છે, જોઈશું, જોઈ જ લે યાર જો ક્વેશ્ચન. આટલી મહેનત પછી 1 માર્ક. અચ્છા, એનો મતલબ સાહેબ સ્કીપ કરે ચાલે ના? 1 માર્કની કિંમત એ એમને પૂછો જે 0.25 માર્કથી મેરિટમાં આવતા રહી ગયા છે. 160 કટ ઓફ હોય અને 161.75 આવ્યા હોય ને એમને જઈને પૂછજો કે છેલ્લે 1 મિનિટમાં 1 માર્ક કવર કરવા મળે તો કેવું રહે. સો 1 માર્કની વેલ્યુ બહુ છે દોસ્ત. આ સાઇઝ ઉપર ના જાઓ તમે. આ ટાઈપના તમે 50 પ્રશ્નો પ્રેક્ટિસ કરીને જશો ને તો આ પ્રશ્ન તમને કંઈ નહીં લાગે. આ તમને એ 50 પ્રશ્ન જેવો જ લાગશે, 51મો પ્રશ્ન લાગશે. કહેવાનો મતલબ પ્રેક્ટિસ જ એવી એટલી કરી નાખવાની ને કે તમને ઓરિજિનલ પેપર પણ પ્રેક્ટિસ જ લાગે. મોક ટેસ્ટ એટલી તમારે આપવાની કે ઓરિજિનલ પેપર બી મોક ટેસ્ટ જેવું લાગે, હે ને? સો અહીંયા 3 એલિમેન્ટની સરખામણી આ લોકોએ કરી છે. હવે તમારે પહેલાં તો તમે સોલ્વ કરો. પોઝ કરો વિડીયો, પોઝ કરો, ફટાફટ પોઝ કરો. કર્યો કે નહીં? હા, પોઝ કરો, સોલ્વ કરો અને બધી પાછા આવો. શેમાં સરખામણી કરવાની છે? વય, ઊંચાઈ અને શક્તિ. આ વય, ઊંચાઈ અને શક્તિ. કે આને આપણે કરીશું સરખામણી. કેટલા છે? 5 છોકરીઓ છે. 1 2 3 4. 1 2 3 4. ચલો, તો સોલ્વ કરી દીધો હોય તો આપણે કરીએ, અહીંયા સોલ્વ કરીએ. ડન છે. ચાલો જોઈ લો. આર સૌથી મોટી અને સૌથી નીચે છે. સૌથી મોટી એટલે શેમાં મોટી? વયમાં ને ઉંમરમાં. તો ઉંમરનો ડાયાગ્રામ અહીંયા છે. તો એમાં આર સૌથી મોટી છે તો આર ક્યાં આવશે? અહીંયા આવશે. આર સૌથી મોટી અને સૌથી નીચી છે. નીચી ઊંચાઈમાં સૌથી નીચી આર છે. આમાં કોઈ ડાઉટ નહીં? આગળ ક્યુ સૌથી નિર્બળ છે એટલે શક્તિમાં ક્યુ અહીંયા છે અને બરાબર 2 છોકરીઓ કરતાં મોટી છે. કોણ? ક્યુ એક્ઝેક્ટ 2 કરતાં મોટી છે તો 2 કરતાં નાની હશે તો એક્ઝેક્ટ વચ્ચે હશે. ઉંમરમાં, વયમાં ક્યુ એક્ઝેક્ટ અહીંયા આવશે. ક્યુ માત્ર 2 છોકરીઓ કરતાં મોટી છે. ઓકે, મોટી છે. એસ એ ક્યુ કરતાં મોટી છે. હવે ક્યુથી મોટી હોય તો એસ માટે એક જ સ્થાન વધેલું છે તો એસ ક્યુથી મોટી છે અને સૌથી સબળ છે. કોણ? એસ સૌથી સબળ એટલે કે શક્તિમાં સૌથી ઉપર છે. નેક્સ્ટ, તેમના પૈકી જે સૌથી ઊંચી છે તે સૌથી નાની, સૌથી સબળ કે સૌથી નિર્બળ નથી. ફરી વાંચીએ સ્ટેટમેન્ટ. તેમના પૈકી જે સૌથી ઊંચી છે. કોણ સૌથી ઊંચી છે? અહીંયા જે બી પર્સન આવશે. હમણાં ખબર છે આગળ એક દાખલામાં થયું ને એવું સેમ થયું. કોણ છે ખબર નહીં પણ ભવિષ્યમાં જે બી આવશે એ જે સૌથી ઊંચી છે એ સૌથી નાની નથી, સૌથી સબળ નથી અને સૌથી નિર્બળ નથી. આ સ્ટેટમેન્ટનો માત્ર એક મતલબ થાય કે અહીંયા અલગ અલગ વ્યક્તિઓ બેઠા છે, સેમ વ્યક્તિ નથી બેઠો. આનો ખાલી એક જ મિનિંગ થાય. આમાં જ
મોસ્ટ ઓફ કન્ફ્યુઝન થતું હોય છે જનરલી, પણ આ સ્ટેટમેન્ટ ખાલી કહેવાનો મતલબ આનો આ છે. ઓકે, કે આ 4 જગ્યા વ્હાઇટ કલરના કરે, 4 જગ્યા પર અલગ અલગ પર્સન બેઠા છે. અચ્છા, મને એમ કહો કે જે અહીંયા હશે ને અહીંયા નહીં હોય. હવે અહીંયા અત્યારે કોણ છે તો ખબર નહીં, જે હોય, પણ અહીંયા ને અહીંયા ખબર છે કોણ? આ એસ અને ક્યુ છે. સો અહીંયા એસ અને ક્યુ તો નહીં જ હોય, એસ અને ક્યુ તો નહીં જ હોય. અહીંયા 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 કોણ હશે એ આગળ ખબર પડશે, પણ કોણ હશે એને ગોળી મારો, પણ એસ અને ક્યુ તો નહીં જ હોય એમ કહું છું. સમજાય તમે? કારણ કે તમને અહીંયા એ જ કીધેલું છે. ચલો નેક્સ્ટ આગળ સોલ્વ કરીએ. ટી એ ક્યુ કરતાં નીચી, એસ કરતાં ઊંચી. હવે આને ડાયરેક્ટ મૂકતા ના આવડે તો અલગથી લખો. જો ટી એ ક્યુ કરતાં નીચી, ક્યુ કરતાં નીચી અને એસ કરતાં ઊંચી. આ ઊંચાઈ નીચાઈમાં ગોઠવવાનું છે. ક્યુ ટી એસ એટલે કે આ ડાયાગ્રામમાં ક્યુ ટી એસ તમે ક્યાં ગોઠવશો? ક્યુ ટી એસ અહીંયા એવી રીતે આવે? ઇઝ ઇટ પોસિબલ? ના, અહીંયા લખ્યું જો એસ કે ક્યુ અહીંયા ના આવી શકે, તો ક્યુ ટી એસ મૂકવાની એક જ જગ્યા તમને મળશે. અહીંયા ક્યુ આવશે, ટી અને એસ આમ જ ગોઠવાશે ને, બીજું તો શું રસ્તો છે? ઓકે, એક જ પર્સન વધ્યો. ઉપર પર્સન જુઓ, એમાં કોણ કોણ વધ્યું? પી. હમણાં જ વાત થઈ કે જે અહીંયા હશે એ અહીંયા ના હોવી જોઈએ. અલગ અલગ વ્યક્તિ બેઠા છે અહીંયા ને અહીંયા, તો આ કેસમાં અહીંયા પી નહીં આવે. તો આ ડાયાગ્રામમાં પી અહીંયા ના આવે તો પીની તો પછી એક જ જગ્યા વધી ને. અને કોણ વધ્યું પછી છેલ્લે? ટી. તમને શું પૂછ્યું હતું? બધામાં સૌથી નાનું કોણ છે? નાનું એટલે આ પર્સન સૌથી નાની છે, તો ટી તમારો ફાઇનલ આન્સર છે. સર અહીંયા શું આવે? હવે ભાઈ એને ગોળી મારો, એ ક્યાં પૂછ્યું છે? તમને સૌથી નાનું પૂછ્યું તો મળી ગયું, વાર્તા પતી ગઈ. હે ને? એક્ઝામમાં ક્લાસની બહાર આવીને પછી આ બધું વિચાર કરો. એક્ઝામમાં વિચાર નહીં કરવાનો. એક્ઝામમાં બહુ ટાઈમ નથી તમારી જોડે. તમને લાગે છે કે તમારી જોડે ટાઈમ નથી, પણ ટાઈમ નથી હોતો. ટાઈમ છે પણ ટાઈમ નથી હોતો. ઓકે, ડન છે? ચલો નેક્સ્ટ જઈશું ક્વેશ્ચન. આ કેવું લાગ્યો? ડિસેમ્બરની એક્ઝામનો પ્રશ્ન તમારી 1-2 ની, અને એ જ એક્ઝામમાં બીજો બી એક પ્રશ્ન પૂછાયો જે પેલાથી પણ સરસ પ્રશ્નો છે. જો તમારે ક્લાસ 1-2નું પેપર કેવું હોય અથવા કેવું હોવું જોઈએ, આઈડિયલ પેપર ક્લાસ 1-2નું જોવું હોય ને, તો મહેરબાની કરીને 2021માં જે 2 પેપર થયા હતા ને, એક માર્ચ મહિનામાં થઈ હતી ક્લાસ 1-2, એક ડિસેમ્બરમાં થઈ હતી. દરેક સબ્જેક્ટની વાત કરું છું, ખાલી આની મેથ્સ રીઝની વાત નથી, રીઝની વાત નથી, દરેક સબ્જેક્ટની વાત કરું. તમારે જોવું હોય ને જીપીએસસીના પેપર પ્રશ્નો લેવલ કેવું હોય, તો આ 2 પેપરના તમે લેવલ જોજો. આ 2 પેપર ડાઉનલોડ કરીને જોજો. જે લોકો એકદમ ફ્રેશર છે એ લોકો ના જોવે, કારણ કે એમને ખ્યાલ નહીં આવે ને. પહેલાં આખું બધું તમે ભણી લો પછી. ઇન શોર્ટ તમારે આ સમજો ને એક બેન્ચમાર્ક જેવા પેપર છે 2021ના બંને પેપર. કોઈ તમને પૂછે ક્લાસ 1-2 કેવી હોય, તો આ 2 પેપર એને આપવાના, ભાઈ જો આવી હોય. ઓકે, સો તમારે બેસ્ટ પ્રેક્ટિસ માટેના બેસ્ટ પેપર છે ક્લાસ 1-2ના 2021ના બંને પેપર, માર્ચ મહિનાની એક્ઝામ અને ડિસેમ્બરની એક્ઝામ. ઓકે, ચાલો. સો આ પ્રશ્ન કરીએ. આ ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન છે, વિધાનો તમારે સોલ્વ કરવાના છે. આ પ્રશ્ન એટલું ઇલ્યુઝન ક્રિએટ કરે છે કે તમે આન્સર પહેલાં તો સાચો આન્સર લાવવાનો છે. જો સાચો આન્સર આમાંથી કયો ઓપ્શનથી કર્યો લઈ આવ્યા બી ખરા ને, પણ જે રીતે સોલ્વ કરશો ને એ રીત ખોટી હશે. સ્ટેમ્પ પેપર પર હું તમને લખીને આપું. તમે મારી સામે નથી બેઠા, તમે અહીંયા હજી એડમિશન લેશો, હજી લીધું નથી, તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી, તેમ છતાં હું કહી દઉં છું કે આ વિડીયો પોઝ કરીને આ પ્રશ્ન સોલ્વ કરશો, સાચો ઓપ્શન સાચો લાવી બી દેશો ને, પણ એ જે રીતે લાવ્યા છો ને રીત ખોટી છે. એવું આ પ્રશ્નમાં સેટ થઈ ગયું કે ખોટી રીતથી સાહેબ આન્સર આવી ગયો ને, પણ એવું દરેક એક્ઝામમાં નહીં થાય, પછી દરેક ક્વેશ્ચનમાં નહીં થાય. તો આન્સર સાચો તો ઇમ્પોર્ટન્ટ છે, પણ એનાથી ઇમ્પોર્ટન્ટ છે સાચી રીતે કરવું. એ જ અહીંયા મેજર વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો તમે વિડીયો પોઝ કરો અને આ ડેટા સોલ્વ કરો અને મને કહો કે ઓપ્શન શું આવે છે. ઓકે, વિડીયો જ્યારે પ્લે કરશો ત્યારે આ રીતનું સોલ્યુશન તમને જોવા મળશે. અહીંયા શું લખ્યું છે જુઓ. એક ક્વિઝ સ્પર્ધામાં ફક્ત 5 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેઓએ સ્પર્ધા મેળવેલ સ્કોરને આધારે તેમને રેન્ક આપવામાં આવ્યા. અહીંયાથી ડેટા ચાલુ થાય છે.
આ ડેટા છે ને ફિક્સ છે, આમાં કોઈ ચેન્જ નહીં થાય તમારાથી. ડી ને ઈ કરતા ઉચ્ચ રેન્ક મળ્યો, ડી ને ઈ થી ઊંચો રેન્ક મળ્યો એટલે ઉપર મૂક્યો. એન ને સી થી ઉચ્ચ રેન્ક મળ્યો, એન ને સી કરતા ઉચ્ચ રેન્ક મળ્યો, એન સી થી ઊંચો મૂક્યો. નેક્સ્ટ, સી નો રેન્ક મધ્યસ્થ કરતા ઓછો છે. આપણે 5 સ્પેસ બનાવીએ, આમાં સી જે છે ને એ મધ્યસ્થ કરતા ઓછો છે એટલે શું, જો મધ્યસ્થ એટલે આ થાય, મધ્યસ્થ થી ઓછો છે એટલે કાં તો સી અહીંયા હશે કાં તો સી અહીંયા હશે. ડન. આ ફિક્સ વસ્તુ છે. હવે તમારે કરવાનું શું છે, તમારે આ ફિક્સ ડેટામાં વિધાન એ અને બી કયા વિધાનનો યુઝ કરીને તમને શું ખબર પડે સર્વોચ્ચ રેન્ક કોને મળ્યો છે ને એ તમારે લાવવાનું છે. પણ કેવી રીતે, અહીંયા આ બે વિધાનોમાંથી કયા વિધાનોનો યુઝ કરીને આવશે. ઓકે, ખાલી વિધાન એ થી મળી જાય છે, ખાલી વિધાન બે થી મળી જાય છે, બે ને ભેગા કરવા પડશે વગેરે વગેરે. તમને માર્ક આ ઓપ્શન્સ અપાવશે. સો આ ઓપ્શન્સ હું બેચમાં સૌથી પહેલાં તો હું આ ઓપ્શન્સ જ સમજાવું છું કે ક્યારે કયો ઓપ્શન તમારે ટીક કરવો, કારણ કે ડેટા સોલ્વ કરતાં બધાને આવડે છે પણ આ ઓપ્શનમાંથી કયો સાચો ઓપ્શન સિલેક્ટ કરવો, ક્યારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો ને એમાં તકલીફ પડતી હોય છે. તો એની હું આજે ચર્ચા વધારે કરવાનો છું. સી નો રેન્ક મધ્યસ્થી ઓછો છે, આ આપણું ફિક્સ થઈ ગયું. વિધાન એ મૂકો તો વિધાન એ શું કહે છે, એમ અંતિમ રેન્ક ધારક હતો. વિધાન એ પ્રમાણે એમ ક્યાં આવશે, અહીંયા આવશે. એમ અંતિમ રેન્ક ધારક હતો, મૂકી દીધો. અચ્છા, એમ અહીંયા આવતો હોય તો સી અહીંયાથી ઉડી ગયો, કેન્સલ. તો સી માટેની એક જ જગ્યા વધી. હવે અહીંયા જુઓ શું છે, સી અહીંયા ગોઠવાઈ ગયો, સી અહીંયાથી નીકળ્યો, સી અહીંયા ગોઠવાઈ ગયો, બરોબર. એન નો રેન્ક સી થી ઊંચો છે, એન નો સી થી ઊંચો છે તો સી થી ઊંચો એન અહીંયા મૂકશો. અને કોણ વધ્યા, ડી અને ઈ વધ્યા, તો ડી અને ઈ માટે એક એક જ જગ્યા વધી. તો આ તમારો ડાયાગ્રામ બની ગયો. અને હવે શું પૂછ્યું છે, કોને સર્વોચ્ચ રેન્ક મળ્યો છે, કોને સર્વોચ્ચ રેન્ક મળ્યો, ઓપ્શન ડી ને. તમારું વિધાન એ તમે મૂકી દીધું, વિધાન એ નો જ યુઝ કર્યો ને, ખાલી વિધાન બી નો યુઝ કર્યો ના કર્યો. હવે આ કેસમાં વિદ્યાર્થીઓથી બે ભૂલ થાય છે. એક ભૂલ એવી થાય છે કે વિધાન એક એ નો જ યુઝ કર્યો ને, વિધાન બી નો યુઝ ક્યાં કર્યો છે હજી, તો ખાલી વિધાન એ પર્યાપ્ત છે. ખાલી વિધાન એ નો ડેટા મૂક્યો, એમ અંતિમ રેન્ક ધારક હતો, એનાથી તમારો ડાયાગ્રામ મળી ગયો, તમને સર્વોચ્ચ રેન્ક મળી ગયો. એનો મતલબ ફક્ત વિધાન એક દ્વારા આપી શકાય છે, બી થી ના અપાય. તો ઓપ્શન એ ટીક કરીને આવે છે, ઓપ્શન એ આન્સર નથી. બીજી અહીંયા ભૂલ શું થાય છે ખબર છે, જો ડાયાગ્રામ તો મળી ગયો, વિધાન એ નો આપણે યુઝ કર્યો. હવે 99% વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ શું કરે ખબર, વિધાન બી છે ને એ ચેક કરે છે કે બરોબર છે કે નહીં. વિધાન બી શું કહે છે, એન પ્રથમ બે રેન્કમાં નથી, તો એન પ્રથમ બે માં નથી, હા બરોબર છે. ચલો વિધાન એક અને વિધાન બે એટલે બે ને ભેગા કરીને આન્સર આવશે, એટલે ઓપ્શન નંબર સી. ના, ઓપ્શન સી સાચો છે પણ આ જે તમે વિચાર્યું ને એ વિચાર ખોટો છે, એ રીત ખોટી છે. આ વિધાન ચેક નથી કરવાના, એના યુઝ કરવાનો છે. ફરી કહું છું, શું અહીંયા થઈ ગયું, અમુકને ખબર નહીં પડી હોય શું થઈ ગયું. વિધાન એ તમે યુઝ કર્યો, એનાથી ડાયાગ્રામ મળી ચૂક્યો, પછી વિધાન બી ચેક નથી કરવાનું. વિધાન બી નો યુઝ કર્યો ના કર્યો તો ચેક ન. વિધાનો ચેક કરવા વાળા ક્વેશ્ચન કેવા હોય, તમને જે ABCD 4 ઓપ્શન આપે ને એમાં તમને વિધાનો આપે, આમ વિધાનો કે ભાઈ આમાંથી કયું વિધાન સાચું છે કયું ખોટું છે કરો. આમાં વિધાનો ચેક કરવાના હોય, આમાં તો વિધાનોનો યુઝ કરવાનું છે, ચેક નથી કરવાનો. તો આ તો તમે ચેક કર્યો. આવી રીતે જો સી આન્સર લાવ્યો ને તો ખોટું, આન્સર સી જ છે, પણ આવી રીતે લાવ્યો હોય ને આ રીતે વિચારીને તો ખોટો. તો હવે ક્યાં લોચા પડ્યા અને શું હોઈ શકે છે અને શું કરવાનું, આ રીત ખોટી તો સાચી રીત કઈ, એની ચર્ચા કરું છું. મહેરબાની કરીને ધ્યાનથી સાંભળજો. લોચા ક્યાં પડ્યા હતા, સી ઉપર પડ્યા હતા. અહીંયા જુઓ, આ શું છે, એમ અંતિમ રેન્ક ધારક હતો, એમ મૂકી દીધો, સી કેન્સલ થઈ ગયો, સી મૂકી દીધો. અહીંયાથી હમણાં આપણે શું કર્યું હતું
કે n નો રેન્ક c થી ઊંચો છે એટલે n આપણે અહીંયા મૂકી દીધો, એવું ના મુકાય. કેટલો ઊંચો છે? n નો રેન્ક c થી વધારે છે. કેટલો વધારે છે? આટલો વધારે છે. અહીંયા છે કે અહીંયા છે? તો n માટેની આ 3 કન્ડિશન થાય. n આ ત્રણેય જગ્યા ઉપર પોસિબલ છે. c થી ઊંચો એટલે કેટલો ઊંચો લેવાનો એ ક્યાં કીધું છે? સો 3 પોસિબિલિટી કન્સિડર કરવાની. અને હવે વિધાન બી નો તમે યુઝ કરશો. આ શું યુઝ કરશો વિધાન બી નો? કે n પહેલા 2 રેન્કમાં નથી. અચ્છા, હવે n કેન્સલ થયો અને હવે n અહીંયા ફિક્સ થયો. હવે n ફિક્સ થયો. પહેલા જે તમે મૂકી દીધો હતો ને એ રીત ખોટી હતી. આને કહેવાય વિધાન એ નો બી યુઝ કર્યો અને વિધાન બી નો યુઝ કર્યો. યુઝ કરવાનો હતો, ચેક નહોતું કરવાનું. આનો ઉપયોગ કરીને આન્સર લાયા. અચ્છા, n ગોઠવાઈ ગયો અને હવે ડી અને ઈ માટે બેસવાની એક જ જગ્યા છે. ડાયાગ્રામમાં એ જ બનશે, આન્સર બી એ જ આવશે, પણ જે રીતે લાયા હતા ને હમણાં એ રીત ખોટી હતી. આ જ શીખવા અહીંયા તમારે એડમિશન લેવાનું છે દોસ્ત. બાકી આ પ્રશ્નનો જવાબ તો આન્સર કીમાં બી હોય છે. આ ટાઈપના પ્રશ્નો તમને બુકમાં પણ મળી જશે, પણ બુક જ વાંચીને જો પાસ થવાતું હોત તો કોઈ એડમિશન ના પછી લેતું હોત. ઓકે, સો અમારા દ્વારા આ જ ઇનપુટ આપવામાં આવશે તમને કે સી આન્સર છે, પણ તમે જે રીતે ગણ્યો ને એ રીત ખોટી છે. એ રીતથી બીજા પ્રશ્ન કરશો ને તો આન્સર નહીં આવે. આ સમજવા માટે એડમિશન લેવાનું છે. ડન છે? ચલો હજી એક પ્રશ્ન જોઈશું. કોનો છે જોઈ શકો છો તમે. સીસેટ 2023 એટલે કે યુપીએસસીનું જે GS1 યુપીએસસીમાં 2 પેપર આવે, GS1 GS2. એમાં જે GS2નું પેપર આવે છે એ GS2નું પેપરને સીસેટનું પેપર કહેવામાં આવે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેમાં ખાલી મેથ્સ, રીઝનિંગ અને એપ્ટિટ્યૂડને લગતા પ્રશ્નો આવે છે. એમાંનો આ એક પ્રશ્ન છે 2023ની યુપીએસસીનો. ઓકે, સો આ ટાઈપના પ્રશ્ન બી આપણે કવર કરીશું. અચ્છા, પ્રશ્ન ઇંગ્લિશમાં છે સાહેબ. યુપીએસસીમાં ઇંગ્લિશમાં જ હોય છે. ઓકે, અને હિન્દી કરતાં ઇંગ્લિશમાં અહીંયા પ્રશ્નો આપું ને તો સારું. અને બેચમાં તમે આવશો ને તો યુપીએસસીના પ્રશ્નો ઇંગ્લિશમાં જ મળશે. આટલું ઇંગ્લિશ સોલ્વ કરતાં તમને આવડવું જોઈએ. ઓકે, પેપર કદાચ તમે ગુજરાતીમાં ના આપવાનો, ઇંગ્લિશમાં આપવાના હોય અને ગુજરાતીમાં તમે કન્ફ્યુઝ થઈ ગયા તો ઇંગ્લિશવાળો પ્રશ્ન તમને કામ લાગે. સો આટલું ઇંગ્લિશ તો આવડવું જોઈએ તમને દોસ્ત. ઓકે, અને યુપીએસસીનો છે જેમાં છે એ જ ભાષામાં મેં અહીંયા મૂકેલો છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો નથી કે સૌથી મોટો અને સૌથી નાનો કોણ છે. પ્રશ્ન બહુ અલગ રીતે પૂછ્યો છે. આ જ ડિફરન્સ છે જીપીએસસી અને યુપીએસસી વચ્ચે. સમજો, આ અમુક સ્ટેટમેન્ટ આપે, તમને શું પૂછ્યું છે? હાઉ મેની સ્ટેટમેન્ટ્સ ગિવન અબોવ આર રિક્વાયર્ડ ટુ ડિટરમાઇન ધ ઓલ્ડેસ્ટ પર્સન ઓર પર્સન્સ. આ જે 5 વિધાનો છે, આ વિધાનોમાંથી કેટલા વિધાનોની જરૂર છે સૌથી ઓલ્ડેસ્ટ પર્સન લાવવા માટે? એવું પૂછ્યું છે. એવું નથી પૂછ્યું કે ઓલ્ડેસ્ટ પર્સન કોણ છે. એવું કોણ પૂછે? જીપીએસસી પૂછે. એવું કોણ પૂછે? જીપીએસસી પૂછે. પણ યુપીએસસી શું પૂછે? કેટલાની જરૂર છે ઓલ્ડેસ્ટ લાવવા માટે? આ જ ડિફરન્સ છે જીપીએસસી યુપીએસસી વચ્ચે. જીપીએસસી એમ પૂછશે કે આ થાય તો શું થાય, અને યુપીએસસી એમ પૂછે છે કે આવું કેમ થાય, આવું કેમ થવું જોઈએ. જીપીએસસી પ્રશ્નનો જવાબ માંગશે, પણ યુપીએસસી પ્રશ્ન ઉપર જ પ્રશ્ન કરશે કે આવું થવાનું રીઝન શું. આ જ ડિફરન્સ છે જીપીએસસી યુપીએસસી વચ્ચે. ઓકે, આ ક્વેશ્ચન આઈ હોપ કે તમે વિડીયો પોઝ કરીને સોલ્વ કરવાનું ચાલુ કરી દીધું હશે. ના કરો હોય તો પોઝ કરો, સોલ્વ કરો અને પછી મને કહો કેટલા વિધાનોની જરૂર છે, જેથી કરીને તમને ઓલ્ડેસ્ટ પર્સનની ખબર પડશે. તો જુઓ અહીંયા, જોઈએ કયા વિધાનોની જરૂર છે. A is older than B. A is older than B. C and D are of the same age. C equal to D. બરાબર? C equal to D. પછી નેક્સ્ટ છે E is the youngest. એટલે કે E સૌથી નાનો છે. youngest એટલે સૌથી નાનો. કેટલા છે ટોટલ? કેટલા વ્યક્તિઓ છે? A થી F જોવા મળે છે. એટલે આ સૌથી E સૌથી નીચો છે, એટલે બાકીના ક્યાં છે? એનાથી ઉપર હશે. આ રીતે આ રીતે. ઓકે, F સુધી દેખાય છે એટલે 6 વ્યક્તિઓ હોવા જોઈએ.
ઇઝ ધ યંગેસ્ટ એટલે ઈ સૌથી નાનો આપણે મૂકી દીધો. એફ ઇઝ યંગર દેન ડી. યંગર દેન એટલે નાનો. એફ ડી થી નાનો છે તો જો ડી અહીંયા છે તો ડી થી નાનો કોણ છે? એફ. એફ અહીંયા મુકાય, બરાબર. નેક્સ્ટ એફ ઇઝ ઓલ્ડર દેન એ. એફ એ થી મોટો છે તો એફ થી અહીંયા નીચે એ આવશે. સમજો આ તમારો એક ડાયાગ્રામ છે જે તમારે ગોઠવવાનો છે. ઓકે. અચ્છા, અહીંયાથી ને અહીંયાથી એ કનેક્ટ થશે. એ કનેક્ટ થશે ને અહીંયાથી. સો એ થી નાનો બી છે તો એની નીચે લખું છું બી અહીંયા. ઠીક છે. અચ્છા, સી ઇક્વલ ટુ ડી, પછી આ એફ છે, એ છે, બી છે. આ બધા જ જે છે આ બધા જ પર્સન તમારે આ ડાયાગ્રામમાં મૂકવા હોય તો તમે ક્યાં મૂકશો? આ કેટલા ખાના બનાવ્યા છે મેં ટોટલ? 3 અને 3 6. ઓકે. સો આ બધા તમારે અહીંયા મૂકવા હોય તો બી અહીંયાથી મૂકવાનો તમારે ચાલુ કરવો પડશે. બી કારણ કે સૌથી નાનો તો ઈ છે, એના ઉપર એ, એના ઉપર એફ અને એના ઉપર આ બે જગ્યા માટેના દાવેદાર કોણ છે? સી અને ડી. સી અને ડી આ બે જગ્યા માટેના દાવેદાર છે. સી ઉપર છે કે સી નીચે છે આપણને ખબર નથી, બરાબર. અચ્છા, તો સૌથી ઓલ્ડેસ્ટ પર્સન કોણ આવ્યું? સી અને ડી બંને આવશે કારણ કે સી ઇક્વલ ટુ ડી છે. સી અને ડીની એજ સેમ છે તો સૌથી ઓલ્ડેસ્ટ પર્સન કોણ આવ્યું? સી અને ડી બંને. અચ્છા, એવું નથી પૂછ્યું સૌથી ઓલ્ડેસ્ટ કોણ છે, તમને એવું પૂછ્યું છે કે આ સી અને ડી બંને ઓલ્ડેસ્ટ છે તો એ લાવવા માટે કેટલા વિધાનોની જરૂર પડે? તો 5 સ્ટેટમેન્ટની તમારે જરૂર પડશે. સો ઓલ 5 આર રિક્વાયર્ડ ટુ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે. આ છે તમારો ફાઇનલ ડાયાગ્રામ. સી ઇક્વલ ટુ ડી, પછી એફ, એ, બી અને ઈ. આ તમારો ફાઇનલ ડાયાગ્રામ છે. આમાંથી એક બી સ્ટેટમેન્ટ જો તમે મિસ કરી નાખશો તો ઓલ્ડેસ્ટ પર્સન મળવા પોસિબલ નથી. એટલા માટે 5 સ્ટેટમેન્ટની જરૂર છે સૌથી મોટો વ્યક્તિ લાવવા માટે. ડન છે. સો આ છે યુપીએસસીનો ક્વેશ્ચન. અધિકારી બેચની વિશેષતા હમણાં જોઈ હતી, ફરી એકવાર જોઈ લઈએ. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂ લાઈવ બેચ છે, 1 ઓગસ્ટથી ચાલુ થઈ જશે. એના આ એટ્રેક્શન પોઈન્ટ છે ક્લાસ 1 2 અને એસટી અને ડીવાયએસઓ માટે યુઝ કરી શકો છો તમે બેચનો મટીરિયલ અને ડેટા. 10,000 એટલે કે 9,999 વિધાઉટ મટીરિયલ અને 13,999 વિથ મટીરિયલ. આ એના એટ્રેક્શન પોઈન્ટ છે જે આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા છીએ. ડન છે. ચલો, તો આજનો લેક્ચર અહીંયા આપણે આટલો રાખીએ છીએ, અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ કે તમને આ ટોપિક કવર થયો હોય, ટોપિકમાં સમજણ પડી હોય. જો ટોપિકમાં સમજણ પડી ગઈ છે, લોજિક ખબર પડી ગઈ છે, પ્રશ્ન સોલ્વ કરતા આવડી ગયા છે, પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસ માટેના પ્રશ્નો તમે લઈ શકો છો. અને ગૂગલમાં સર્ચ કરશો ને કે ભાઈ રેન્કિંગ કમ્પેરિઝન બેઝ ક્વેશ્ચન તો બી 1000 વેબસાઇટ મળી જશે જેમાં એક વેબસાઇટમાં 1000 પ્રશ્નો હશે. સો મટીરિયલ તમારી જોડે બધું બહુ છે, બરાબર. ઓનલાઈન એક ગ્રંથ જેવું જ થઈ ગયું છે હવે, હે ને. અને ગૂગલમાં બી તમે સર્ચ કરશો કે ભાઈ રેન્કિંગ પીડીએફ તો ઘણી બધી પીડીએફ મળી જશે જેમાંથી ઘણા બધા પ્રશ્નો મળશે, તમે પ્રેક્ટિસ કરી શકો છો. બુક હોય તો બુકમાંથી કરી શકો છો. સો ઇન શોર્ટ આ વિડીયો, આ ડેમો લેક્ચરમાં જ તમારો આ ટોપિક આખો કવર થઈ ગયો. અને રેન્કવાળા પ્રશ્નો કરવા હોય તો એના 2 ભાગમાં વિડીયો ઓલરેડી યુટ્યુબ પર પડેલા છે. બ્રિજ પંચાલ ખારી યુટ્યુબમાં તમે સર્ચ કરશો એટલે મારું પ્લેલિસ્ટ મળી જશે જેમાં 100થી વધારે વિડીયો છે. એમાંથી તમે એ ફર્સ્ટ ટાઈપના 2 ભાગના વિડીયો તમે જોઈ શકો છો. સો આઈ હોપ કે આ રેન્કિંગ આખો ટોપિક જ મેં યુટ્યુબમાં જ કવર કરી દીધો છે. અચ્છા, હવે એવું ના વિચાર તો સર બેચમાં આવીશું તો શું મળશે? તમે અહીંયા બધું અહીંયા ભણાવી તો દીધું ના, બધું બહુ મળશે. હા, આ ડેમો હતો. બેચમાં આનાથી ઓબ્વિયસલી વધારે જ મળે. તો એવું ના સમજતા કે બધું અહીંયા ઇટ વોઝ અ ડેમો લેક્ચર. તો ડેમો જેવું જ હોય, બેચ જેવી જ હોય. સો બેચમાં આવશો એટલે તમને બીજા આનાથી પણ બીજા વધારે સરસ પ્રશ્નો તમને જોવા મળશે, હે ને. સો આઈ હોપ કે આ વિડીયોનું કન્ટેન્ટ અને ડેમો લેક્ચર તમને પસંદ આવ્યો તો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ અવશ્ય કરજો, હે ને. ચાલો, આવજો. થેન્ક યુ.